ઓટલો દેશે આવકારો અને હેતે વદેશે પધારો. જ્ઞાનના પીપાસુ આપણો ઉમળકો છે પણ અનેરો. હિન્દુ ધર્મને કયો સનાતન, હિન્દુ ધર્મને કયો સનાતન, તોય આપણે ખોવલે ઝાલ્યો, થોડી આ વેળામાં લઈએ આચમનનું લાવો. આટલા ખોબલામાં થોડી આ વેળામાં લઈએ આચમનનું લાવો. આપણો આ ઓટલા ઉપર આટલા થોડા સમયમાં સનાતન ધર્મ, હિન્દુ ધર્મ જેને સનાતન કહ્યો છે, એને કેવી રીતના આપણે સમજી શકીશું. પરંતુ જેમ ગઈ વખતે મેં તમને પેલી 2 પંક્તિઓ કહી હતી કે અડાભીડ ઉગેલા આ ફળ છે કે કેસર, કાંઈ ના જાણું હું તો, પણ જે પણ છે હું પ્રયાસ કરું છું. આપણને ખબર નથી પણ છતાં પણ આ આપણો એક નમ્ર પ્રયાસ છે. તો આ નમ્ર પ્રયાસને તમે સૌ વધાવી લેજો. એ માટે આપણી સાથે જોડાયા છે છેક ભારતથી ગુરુવારની સવારે 4 વાગે મધુસૂદનભાઈ. મધુસૂદનભાઈ આપણા ઓટલાના યજમાન વક્તા છે. એમની સાથે આ વખતે જોડાયા છે સાન ફ્રાન્સિસ્કોથી કલ્પનાબેન રઘુભાઈ શાહ. મધુસૂદનભાઈ માટે મેં તમને ગયા વખતે કહ્યું હતું કે એ પોતે વિદ્વાન છે, મોટિવેશનલ સ્પીકર છે અને એ બહુ જ બહોળો અનુભવ ધરાવે છે આ ક્ષેત્રમાં. પ્લસ એમને જ્યારે આપણે વાત કરી કે મધુસૂદનભાઈ અમને શાસ્ત્ર વિશે શીખવાની જરૂર, જાણવાની જરૂર ઈચ્છા થાય છે, તો એમણે એનો અભ્યાસ શરૂ કર્યો. કલ્પનાબેન આપણી સાથે જોડાયા છે. તે પોતે ઘણા વખતથી ગુજરાત ન્યૂઝલેન્ડ જે કેનેડાથી પ્રસિદ્ધ થાય છે, એમાં કલ્પનાનું મનોજગત દર અઠવાડિયે પોતાના વિચારો વ્યક્ત કરે છે. એ સિવાય કલ્પનાબેને ઘણું ઘણું લખ્યું છે. શરૂઆતમાં એમણે બેઠક ઉપર દર અઠવાડિયે એટલા બધા પોતાના લેખ લખ્યા છે. મારી પાસે હું ઘણી વખતે મારે જરૂર પડે તો હું એમાંથી જોતી હોઉં છું. બહુ જ વિદ્વાન, ખૂબ જ અંતરથી એમણે રિસર્ચ કરેલું છે. અને આજે આપણે કૃષ્ણ અને યોગેશ્વર કૃષ્ણ વિશે એમણે લખ્યું છે. તો આપણે આજે એમને સાંભળશું. આપણે ફોર્મેટ આપણે એવી રીતના કરીએ છીએ કે પહેલા મધુસૂદનભાઈ બોલશે, પોતાનું વક્તવ્ય આપશે 20 મિનિટ. ત્યાર પછી કલ્પનાબેન પોતાનું વક્તવ્ય આપશે 15 મિનિટ. બંનેના વક્તવ્ય પછી આપણને એ દરમિયાન જે પ્રશ્નો થયા હશે, મેં તમને હમણાં જણાવ્યું કે મેં પોતે આવી રીતના આ ચોપડી બનાવી છે, નોટબુક, અને એમાં ગઈ વખતના પ્રશ્નો લખ્યા છે. આ વખતના જે પ્રશ્નો ઉત્પન્ન થશે એ લખીશું. અને આપણે ધીમે ધીમે આપણા શાસ્ત્રોને આજના સાંપ્રત સમયમાં સમજવા માટે, જો સાંપ્રત સમયમાં, સાંપ્રત સમય એટલા માટે કે તમે મને અત્યારે એમ કહો કે 1000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને ટચથી આંગળી ગોવર્ધન ઉચક્યો. હવે આજના દિવસે હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને કહું કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉચક્યો, તો એ લોકોના મગજમાં જશે નહીં, રાઈટ? આપણને એમને સમજાય, એ લોકોને આપણે કન્વિન્સ કરી શકીએ એવી ભાષામાં આજે શું આપણા શાસ્ત્રોનું આપણે એમને જ્ઞાન આપવાનું છે. અને જો સાંભળો, આપણે અત્યાર સુધી આપ્યું નથી જ્ઞાન, પણ બીજા બધા પર ધર્મ જે છે એની અંદર એ લોકોને જ્ઞાન વર્ષોથી અપાઈ રહ્યું છે. અને મને ખબર એટલા માટે છે કે મારી પાસે સમય છે, નિશાળોમાં જઉં છું ગ્રેન્ડ તરીકે, ગ્રેન્ડ પેરેન્ટ તરીકે હું વાતો કરું છું. અને એ લોકોના ધર્મમાં બાળ સંસ્કાર કેન્દ્રો કેટલા બધા વર્ષોથી ચાલે છે, પેઢીઓથી. જ્યારે આપણા મારી દીકરીને હું પૂછું, મારા દીકરાને પૂછું, તો બધાને અરે મને પોતાને ઘણું જ્ઞાન નથી. ચાલો તો વધારે સમય લીધા વિના આપણે મધુસૂદનભાઈને કહીશું કે મધુસૂદનભાઈ આવે, પોતાનું વક્તવ્ય આપે. તમને જે પણ મિત્ર પ્રશ્નો હોય ને એ બધા તમે નોટ કરજો. મધુસૂદનભાઈ, મારે એક પ્રશ્ન હતો કે આપણે જે ગયા વખતના પ્રશ્નો હતા એની ચર્ચા પહેલા કરી લઈશું. મધુસૂદનભાઈ, તમે શું સજેસ્ટ કરો છો? હા, એટલે હું માનું છું આ સ્પીચ પતે પછી આપણે છેલ્લે એની ચર્ચા કરીએ તો આપણે થોડું વધારે સારી રીતે ચર્ચા કરી શકીશું. હું પણ મધુસૂદનભાઈ એ જ કહેવા માંગતી હતી. ઓકે, તો એ રીતે અને એક વસ્તુ કહેવાનું રહી ગયું. મધુસૂદનભાઈ, આપણે છે ને આજે આમ તો કૃષ્ણના ઘણા બધા સ્વરૂપ છે, બાળ કૃષ્ણ, પછી રાધા સાથેના કૃષ્ણ, પણ આજે આપણે
કૃષ્ણ કે જે પોતે યોગેશ્વર સ્વરૂપે, જેમણે ભગવદ્ ગીતાની અંદર આપણને જે સલાહ, આપણે એના વિશે કરીશું. અને ત્યાર પછી આમના વસુધાબેન આપણી સાથે છે ને, એ છેલ્લે કહેવાના છે, પણ હું તમને અત્યારે સેજ કહું કે પછી બીજા રાઉન્ડમાં, એટલે કે 12 હપ્તા પછી 13મા હપ્તાથી પાછું બીજા, એટલે ફરીથી કૃષ્ણ અને વગેરેનો આપણે ફરીથી બીજો આગળ અભ્યાસ કરીશું. પણ આજે આપણે એટલું આચમન કરીએ છીએ, તો આના વિશે તમે કહો. બરાબર? બિલકુલ બિલકુલ. નમસ્કાર સુભાષભાઈ, આદરણીય સુભાષભાઈ, ગીતાબેન, મારા મિત્ર મનહરભાઈ, ગિરીશભાઈ બી બેસાણા જોડાયા છે, મારા મિત્ર છે. જેટલા નામ બરે જે મોઢે રહ્યા છે, વસુધાબેન છે, અત્યારે જે વક્તા છે કલ્પનાબેન આદરણીય, કે જે સારા લેખક છે, આપણે આપણા આર્ટિકલ્સની વાત કરી, અને અમારા અરુણાબેન, હું ઘણા બધાને ધીરે ધીરે હવે જેમ ગોઠવાઈશ આવે તો બધાને વ્યક્તિગત રીતે ઓળખતો થઈશ ધીરે ધીરે. આજે જયારે આપણે હિન્દુ શાસ્ત્રોની વાત કરીએ છીએ, તો હિન્દુ શાસ્ત્રોમાં તો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કહેવાય તો ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતામાં જો મહત્વનું પાત્ર હોય તો ભગવાન શ્રી કૃષ્ણ છે. એ કૃષ્ણની આપણે કેટલીક વાતો કરીશું આજે, અને એમના જીવનમાંથી આપણને જે જિંદગી જીવવાનો સંદેશો મળે છે એની કેટલીક વાતો પણ આપણે કરીશું. કૃષ્ણ ભગવાન માટે કહેવાય છે કે જે ગોપીઓના વસ્ત્રો ચોરી શકે એ દ્રૌપદીને વસ્ત્રો આપી પણ શકે. નટખટતા અને ગંભીરતા વચ્ચેની સમજણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. જે માટલીમાંથી માખણ ચોરી શકે એ સુદામાની પોટલીમાંથી તાંબુલ પણ ખાઈ શકે. સમય અને સ્થળ પ્રમાણે વર્તવાની સમજણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. જે મહાભારતનું યુદ્ધ જીતાડી શકે, એ રણ પણ છોડી શકે. એટલે માત્ર ક્યારે જીતવું એ જ નહીં, બરોબર, ક્યારે નહીં લડવું એની સમજણ એટલે પણ ભગવાન શ્રી કૃષ્ણ. જે સુદર્શન ચક્ર ચલાવી શકે એ વાંસળી પણ વગાડી શકે. કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. જે મથુરા છોડી શકે એ દ્વારકા બાંધી શકે. એટલે ક્યારે ક્યાં અટકવું અને ક્યારે ક્યાં નહીં થોભવું એની વચ્ચેની સમજણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. જે માટી ખાઈ શકે એ બ્રહ્માંડ પણ દેખાડી શકે. એટલે કણ કણમાં મણ એની સમજણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. આ ભગવાન કૃષ્ણ માટે એવું કહેવાય છે કે રાધા એટલે ભગવાન કૃષ્ણનો પ્રેમ, વાંસળી એટલે ભગવાન કૃષ્ણનું સંગીત, મોરપીંછ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું કામણ. આ બધા એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે કે એવી રીતે જોડાયેલા છે કે એક વગર બીજાની તમે કલ્પના પણ ના કરી શકો. સુરદાસીએ સરસ વસ્તુ કહી છે કે રાધા વગર કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વગર રાધા અધૂરી. વાંસળી વગર કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વગર વાંસળી અધૂરી. મોરપીંછ વગર કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વગર મોરપીંછ અધૂરું. કૃષ્ણ વગર રૂકમણી અધૂરા અને રૂકમણી વગર કૃષ્ણ અધૂરા. કૃષ્ણ વગર દ્રૌપદી અધૂરા અને દ્રૌપદી વગર કૃષ્ણ અધૂરા. છેલ્લે કહે છે કે કૃષ્ણ વગર સુરદાસ અધૂરા અને સુરદાસ વગર કૃષ્ણ અધૂરા. કૃષ્ણ એટલે એવા મિત્ર, એક એવા પ્રેમી, એક એવા સલાહકાર, એક એવા રાજનીતિજ્ઞ, એક એવા રાજનેતા, એક એવા વક્તા, એક એવા મોટિવેટર, એક એવા સંગીતકાર, એક એવા હીરો કે અખિલ બ્રહ્માંડના આ સુપરસ્ટારે જેની સાથે નાતો બાંધ્યો છે એ તમામને એમને પોતાનું અભિન્ન અંગ બનાવી દીધું. મતલબ ભગવાન કૃષ્ણ કહે છે કે મારા ભક્તો વગર હું અધૂરો છું, હું મારા ભક્તોનો પડછાયો છું. અહીંયા જે જીવનની અમને શ્રેષ્ઠ વાત કહી છે એ એમ કીધે છે કે તમારી પ્રોમિસ જે હોય એ પ્રોમિસમાં તમારે પાક્કા રહેવું જોઈએ. તમે જે લોકોને પ્રોમિસ આપો છો એ બિલકુલ પાક્કી રીતે આપો ને એ નિભાવી તમે જાણો. અને એમને આગલો એમનો જન્મ રામચંદ્ર ભગવાનનો હતો, હવે પછીનો જન્મ કૃષ્ણનો હતો. તો રામચંદ્ર ભગવાનની જે રઘુપતિ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય, એ જ એમને અહીંયા પણ અપનાવ્યું છે. એટલે એમને જેમ જેમ પ્રોમિસ આપી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારો ભક્ત કોઈ દરિયામાં ફસાયો હોય,
કોઈ જંગલમાં ભૂલો પડ્યો હોય, કોઈ રણમાં અટવાયો પડે, એ જો મને પોકારે ને તો હું ત્યાં તરત જ પહોંચી જાઉં છું અને રક્ષા કરું છું. તમે જો હસ્તિનાપુરમાં જયારે દ્રૌપદીનો ચીરહરણ થયું ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં હાજર થઈ ગયા, એમને પોકાર કર્યો દ્રૌપદી. એટલે પ્રહલાદે પણ જ્યારે જ્યારે જે સ્થળે એમને યાદ કર્યા છે ત્યાં એ પહોંચી ગયા છે. તો કહેવાનો આશય છે કે ભગવાન કૃષ્ણ એટલે એમ કહે છે કે મારા ભક્તની પીડા એ મારી પીડા છે, મારા ભક્તનું દુઃખ એ મારું દુઃખ. અહીંયા બિલકુલ પ્રોમિસથી જે પરફેક્ટ વાત આવે છે એ આવે છે કે તમે જે લોકો જોડે નાતો બાંધો એની સાથે એવા સંલગ્ન થઈ જાઓ કે એની સાથે એવા રીતે જોડાઈ જાઓ કે એની તમામ તકલીફો તમારી થઈ જાય અને તમારે એને સહાનુભૂતિ માટેનો એક તમે એમના માટે જેને કહે ને એ મિનારો બની જાઓ તમે એનામાં. બીજી બહુ મહત્વની વસ્તુ એમને જે કહી છે કે એમાં કેટલીક વસ્તુ એમને એને જોડી છે કે મારા ભક્તને હું ત્યારે જ મદદ કરી શકું છું કે જ્યારે એને મારામાં સંપૂર્ણ શ્રદ્ધા હોય. ક્યાંય પણ જો એને શંકા કુશંકા કરી તો એ બને અનુકૂળ નથી. તમે ઉદ્ધવ ગીતા તમે વાંચો, ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ જ્યારે દ્રૌપદીએ તમને યાદ કર્યા, પોકાર્યા, ત્યારે તમે તરત જ હાજર નતા થયા, તમે કેટલોક સમય લીધો હતો, તો કેમ તરત જ હાજર ના થયા? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે દ્રૌપદીને એક તે મારામાં થોડી શ્રદ્ધા નથી, એને થોડી અહંકાર પણ હતો કે હું આ પરિસ્થિતિને પહોંચી વળીશ. પણ પછી જયારે માથા ઉપરથી પાણી ગયું ત્યારે એને મને હૃદયથી પોકાર્યો, તરત હાજર થઈ ગયો હતો. શ્રદ્ધામ વા લોપ્તે જ્ઞાનમ તત્પર સંતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરામ થાંતિ મતિ રેણાધિ ગચ્છ. એટલે મારામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી પડે. બીજી વસ્તુ એ છે કે મેં જે પથ બતાવ્યો છે એ પથ ઉપર મારો જે ભક્ત ચાલતો, આ બહુ સરસ શિખામણ છે આપણા સૌ માટે કે મારો જે ભક્ત અનન્યા ચિંતનમાં એ જના પર ઉપાસતે દેશા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. એટલે કે મારો જે ભક્ત મેં જે પથ બતાવ્યો છે એ પથ ઉપર ચાલે છે ને એના તમામ યોગક્ષેમની જવાબદારી મારી છે. પણ એ જો એની પોતાની હોશિયારી બતાવશો એને મદદ નથી કરી શકતો. મતલબ મારામાં શ્રદ્ધા રાખીને મેં જે પથ બતાવ્યો છે એ પથ ઉપર તમે ચાલો. નરસિંહ મહેતા શ્રદ્ધા રાખી એમના પથ ઉપર ચાલે તો એમના કુંવરબાઈનું મેમરી પેન મેં ભરી આપ્યું, એમના તમામ જે છે ને એને એમના જીવનના સમસ્યાઓ એમને દૂર કરી ભગવાન કૃષ્ણે. આપણા જીવન માટે એ જ કહે છે કે તમે મારામાં શ્રદ્ધા રાખો, મેં જે બતાવ્યું છે પથ ઉપર, મતલબ સાચા રસ્તે પ્રામાણિક રસ્તે જો તમે ચાલશો ને તો તમારા છોકરા ક્યાં પડી જશે તમને ખબર નહીં પડે, તમારા છોકરાઓ ક્યાં ભણશે એ તમને ખબર નહીં પડે, તમારા છોકરાઓની કે બાળકોનું જે ફેમિલી જીવન છે એને શ્રેષ્ઠ બનાવવાની જવાબદારી મારી છે. પણ જ્યાં તમે તમારી હોશિયારી વાપરો છો ત્યાં હું કશું જ કરી શકું. ભગવાન કૃષ્ણના જીવનમાં જે લોકોએ પ્રવેશ કર્યો, જ્યારે જ્યારે પ્રવેશ કર્યો એ તમામનો ભગવાન કૃષ્ણે સહજતાથી સ્વીકાર કર્યો છે. એ દરેકને એમને પ્રેમપૂર્વક પોતામાં સમાવી લીધા છે. પછી એ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ, તુકારામ હોય કે ચૈતન્ય મહાપ્રભુ હોય, સુદામા હોય કે સુરદાસ હોય, તમામને એમને પ્રેમપૂર્વક પોતામાં સમાવી લીધા છે. સ્વીકારની સાથે સાથે ભગવાન કૃષ્ણ એ દરેકને સમર્પિત થઈ ગયા છે. કૃષ્ણએ રાધાને કદી એમ નથી કહ્યું કે રાધા તું મારી છે. કૃષ્ણએ રાધાને હંમેશા કહ્યું છે કે રાધા હું તારો છું. જ્યાં મારાની વાત આવે છે ને ત્યાં સ્વાર્થ આવે છે, ત્યાં જેને કહેવાય ને કે સ્વાર્થની પુષ્ટિ થાય છે, અપેક્ષાનું અસ્તિત્વનું સર્જન થાય છે. જ્યાં તારાની વાત આવે છે ને ત્યાં સમર્પિતતાનું સર્જન થાય છે, ત્યાં નિસ્વાર્થતાનું સર્જન થાય છે. ભગવાન કૃષ્ણએ હંમેશા સ્વાર્થ પુષ્ટિ કરતા પરમાર્થ વૃત્તિને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે અને એટલે જ ભગવાન કૃષ્ણ શ્રેષ્ઠ ગણાય છે. બહુ મહત્વની વસ્તુ એ છે કે આપણે પણ આપણા જીવનમાં સ્વીકારવા જેવું છે કે બને ત્યાં સુધી તારું તારું, આપણે મારું 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 કરીએ છીએ. એ ભૂલી જો તારું તારું કરીએ ને તો એક સમર્પિતતા આપણામાં આવી જાય, સ્વાર્થ પુષ્ટિ નીકળી જાય અને પરમાર્થ વૃત્તિનો આપણામાં ઉદ્ભવ થાય. એ એમને સારો જીવનનો સંદેશો આપ્યો છે. ભગવાન કૃષ્ણને તમામ લોકો પોતાના માનતા હતા. જેટલા પણ લોકો ત્યાં એમના જીવનમાં આવ્યા તમામ લોકોને એમ કે કૃષ્ણ મહારાજ છે, પેલો કે કૃષ્ણ મહારાજ છે, પેલો કે કૃષ્ણ મહારાજ, એટલા બધામાં હળી પડી ગયા હતા અને કૃષ્ણ પણ બધાના બની જતા હતા. કૃષ્ણ એ પ્રેમ સ્વરૂપ હતા. એ પ્રેમથી તમામ લોકોને સમર્પિત થઈ જતા હતા અને તમામ લોકોને પોતાના બનાવી શકતા હતા. એ ભગવાન કૃષ્ણ એમને એ જ કીધું કે વસુદેવ કૌટુંબકમ, જેમ કે બેને વાત કરી કિતાબને શરૂઆતમાં વસુદેવ કૌટુંબકમ, એમ એમના સમગ્ર વિશ્વ પોતાનું કુટુંબ હતું.
એ તમામને પોતાના માનતા હતા અને દરેક લોકો એમને પોતાના માનતા હતા. આ સમર્પિતતા એમને આપણને શીખવી. દરેક વ્યક્તિ અને દરેક પરિસ્થિતિને સહજતાથી સ્વીકારવીને એ બહુ અઘરું કાર્ય છે. મારા તમારા જીવનમાં એવા ઘણા પ્રસંગો બને છે, ઘણા વ્યક્તિઓ આવે છે, પણ દરેકને આપણે સહજતાથી સ્વીકારતા નથી. એમ દરેક પરિસ્થિતિને પણ આપણે સહજતાથી સ્વીકારતા નથી. જો આપણા માટે કંઈક સારું બને તો આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ, પણ જો કોઈ ખોટું બને તો આપણે કહીએ છીએ કે ભગવાન મેં તારું આટલું કર્યું તેમ છતાં તે મારું આટલું કામ નહીં કર્યું. ભગવાન કૃષ્ણના જીવનમાં એવી અનેક પરિસ્થિતિઓનું સર્જન થયું છે કે સારી પણ રહી છે, ખોટી પણ રહી છે, પણ તમામને સહજતાથી સ્વીકાર કર્યો છે એની જીવનના એક ભાગરૂપે. અને સ્વીકારની સાથે સાથે ભગવાન કૃષ્ણે ઘણું બધું છોડવું પણ પડ્યું છે. જન્મતાની સાથે એમને એમના માતા પિતા દેવકી અને વાસુદેવને છોડવા પડ્યા. ગોકુળમાં નંદ અને યશોદાના ઘરે એ મોટા થયા અને મોટા થયા એટલે એમને ગોકુળને પણ છોડવું પડ્યું. અને ગોકુળની સાથે સાથે નંદને પણ છોડવા પડ્યા, યશોદાને પણ છોડવી પડી, રાધાને પણ છોડવી પડી, વાંસળીને પણ છોડવી પડી, ગોકુળને ગાયોને છોડવી પડી, વૃંદાના રાસ્તા છોડવો પડ્યો, એમના બાળ સાથીઓને છોડવા પડ્યા. અને આ બધાને ભગવાન કૃષ્ણે સહજતાથી છોડ્યા છે. જ્યારે આ બધાને છોડ્યા ત્યારે એમના ચહેરા ઉપર ક્યાંય પણ વિષાદ નહોતો, ક્યાંય ખિન્નતા નથી, ક્યાંય દુઃખ નહોતું એમને દર્શાવવા દીધું. આપણે નવી લાગશે કે પ્રસંગની તમે જો યાદ કરો તો ભગવાન કૃષ્ણ જયારે ગોકુળ છોડતા હતા ત્યારે ગોપીઓ રથની આડે આવીને સુઈ ગઈ હતી. સમગ્ર ગોકુળ રોતું હતું, ગોવાળો રોતા હતા, એમને રોકવા માટે બહુ જ પ્રયત્ન. ઇવન એ દ્રશ્ય જોઈને એમના જે સારથી હતા ઉદ્ધવજી, એ ઉદ્ધવજી પણ રડવા માંડ્યા હતા. પણ જ્યારે કૃષ્ણના મુખ ઉપર એક સરસ મરક એ હાસ્ય આપી રહ્યા હતા, એમને સ્માઇલ હતું, બિલકુલ દુઃખ નહીં. જ્યારે એ લોકો બહાર નીકળ્યા ગોકુળને ત્યારે ઉદ્ધવજીએ રથ ઉભો રાખીને ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો કે પ્રભુ આખું ગોકુળ રડે છે, હું રડું છું, તમે મરક હસો છો. ત્યારે ભગવાન કૃષ્ણએ ગીતામાં જે કૃષ્ણને અર્જુનને કહ્યું હતું એ જ વસ્તુ એમને ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી અસોચ્યા નન વસોત્તમ પ્રજ્ઞાવાદા ભાસ હશે ગતાસુ ને ગતાસુ નાનો સોતંતી પંડિતા. એટલે કે વિદ્વાન માણસો કોઈ પણ વસ્તુનું ગુમાવ્યાનું કોઈ પણ વસ્તુના છોડવા ઉપર કોઈ શોક વ્યક્ત નથી કરતા, એને સહજતાથી સ્વીકારે છે. આનો અર્થ એવો નથી કે ભગવાન કૃષ્ણને દુઃખ નહોતું થયું. ભગવાન કૃષ્ણને ખૂબ જ દુઃખ થયું હતું, પણ એ દુઃખને પણ એમને સહજતાથી સ્વીકાર્યું. અને એ કૃષ્ણ પાસે આપણે સુખ માંગીએ છીએ કે પ્રભુ મને સુખ આપો. ભગવાન કૃષ્ણે આપણે સંદેશો આપ્યો છે કે તમારા જીવનમાં જે સુખ છે એને તમે સહજતાથી સ્વીકારો છો, પણ દુઃખને પણ સહજતાથી સ્વીકારતા તમે શીખો. સુખ અને દુઃખ એ બે પતિ પત્ની છે. એક તમારા ઘરમાં આવશે તો એની વાઈફ બીજા દિવસે આવવાની જ છે. એટલે બંનેને તમારે સરખી રીતે સન્માન આપવું પડે અને બંનેને તમારે સરખી રીતે સ્વીકારવા પડે. એ ભગવાન કૃષ્ણની બેસ્ટ થિયરી હતી. તમારે શિકાગોથી ન્યુયોર્ક જવું હોય કે ન્યુયોર્ક શિકાગો જવું હોય તો તમને કદાચ રેલવેનું રિઝર્વેશન મળી જાય, પ્લેનનું રિઝર્વેશન મળી જાય, પણ જિંદગીની રેલમાં કદાચ પણ તમને રિઝર્વેશન મળતું નથી, તમે અનરિઝર્વ જ જવું પડે છે. અને આ રેલમાં પણ વચ્ચે મોટા મોટા બોગદાઓ આવે છે, ત્યારે તમારા જીવનમાં અંધારું છવાઈ જાય છે. અને અંધારામાં તમારો નજીકનો માણસ પણ તમને ઓળખી શકતો નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે પેશન્સ રાખવી પડે, ધીરજ રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે. એક દિવસ આ બોગદો પસાર થઈ જશે, ફરી મારા જીવનમાં ગ્રીનરી આવશે, ફરી મારા જીવનમાં પ્રકાશ આવશે, પણ આ પેશન્સ આપણામાં નથી. એનું કારણ છે આપણે કોઈ પણ પ્રસંગને પરિસ્થિતિ આપણે સ્વીકારી શકતા નથી. કૃષ્ણ કહે છે કે હું તમને સુખ આપું છું બી તમારા હિતમાં છે અને દુઃખ આપું છું એ બી તમારા હિતમાં છે. એક કોઈ બીમાર, તમને સિમ્પલ દાખલો આપું કે મારા વાઈફ છે મને ઘણી વખત સારામાં સારો શીરો ને ભજીયા બનાવીને ખવડાવે છે, તો એ મારા હિતમાં છે, એને ગમે છે કે અમને ખવડાવું, આનંદમાં રાખવું. પણ જો બીમારો તો મને ખીચડી ખવડાવે છે તો ખીચડી બી મારા હિતમાં જ છે. કોઈ બીમાર માણસને તમે દૂધ આપો તો એ મરી જાય. તંદુરસ્ત માણસને દૂધ અપાય, બીમાર માણસને કડવી ગોળી જ આપવી પડે. બીમાર માણસ એમ કે મને કડવી ગોળીને આને દૂધ કેમ, તો દૂધ એના હિતમાં છે ને આ ગોળી કડવી તારા હિતમાં છે એટલે મેં તને આપી છે, ભગવાન કૃષ્ણ કહે છે. એટલે તમે આ બધી વસ્તુઓ જે છે ને એના પર વિચાર ના કરો કે હું જે તમને આપું છું એ તમારા હિતમાં જ આપું છું. એમાં કોઈ પણ જગ્યાએ મારે જેને કહેવાય ને કે એ નથી હોતું. પોતાના ઉપર આવી પડેલા ધર્મને કેવી રીતે સ્વીકારવો એ ભગવાન કૃષ્ણની ફિલોસોફી હતી. જ્યારે એમને મામા કંસનો વધ કર્યો
એટલે જરાસંઘ છે એ કૃષ્ણ અને બલરામના ઉપર જેને કહેવાય ને કે હુમલો કરવાની તૈયારીમાં હતો મથુરામાં, ત્યારે ભગવાન કૃષ્ણએ મથુરાને છોડ્યું અને રણછોડ કહેવાય. આનો અર્થ એવો નતો કે ભગવાન કૃષ્ણ કાયર હતા, એ મહાયોદ્ધા હતા, એ જરાસંઘને હરાઈ શકતા હતા. પણ જરાસંઘ તો મથુરામાં યુદ્ધ લડે તો મથુરાની પ્રજાને ભયંકર નુકસાન થયું હતું. મથુરાની પ્રજા સંકટમાં આવી શકતી. માત્ર કૃષ્ણ અને બલરામ એમનું ટાર્ગેટ નતા, મથુરાની પ્રજા પણ એનું ટાર્ગેટ હતું. એટલે મથુરાની પ્રજાના રક્ષણ માટે એમને મથુરા છોડ્યું. એમને કાયરતાથી નથી છોડ્યું, એમને સરસ રાજ પણ શીખ્યો છે કે રાજનેતા હોય કે રાજદ્વારી વ્યક્તિ હોય એને પોતાની પ્રજાના રક્ષા માટે પોતાનો રાજપાટ પણ છોડી દેવો જોઈએ. પ્રજાનું જે થવું હોય થાય, પણ મારું રાજપાટ છોડવા તૈયાર નથી, એ વૃત્તિ યોગ્ય નથી. ભગવાન કૃષ્ણે આ શીખવાડ્યું છે. તો હારીને પણ કઈ રીતે જીવન જીવવું એ તમને ભગવાન કૃષ્ણના જીવનમાંથી શીખવા મળે. જીવનને એક ઉત્સવ તરીકે કઈ રીતે જીવી શકાય ભગવાન કૃષ્ણે આપણે શીખ્યું છે. ભગવાન કૃષ્ણના જીવનમાં જે મેઇન વસ્તુ હતી કે ધર્મ, કર્મ અને જ્ઞાન, આ જે ત્રણ વસ્તુઓ છે એમના જીવનમાં ઉચ્ચ કક્ષાએ પ્રસ્થાપિત થઈ હતી. એમનો જન્મ જે હતો એ આ દુનિયામાંથી અન્યાયનો અંત કરવા માટે, ધર્મને પ્રસ્થાપિત કરવા માટે થયો. પણ એક સામાન્ય માનવીની મર્યાદામાં રહીને ધર્મને પ્રસ્થાપિત કરવો કૃષ્ણ માટે બહુ અઘરું હતું. આમ છતાં આપણે એમને કરી બતાવ્યું. એમને જયારે કહેવાય ને કે અર્જુનને ગીતામાં પણ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. એટલે કે અર્જુન જયારે દુનિયામાં ધર્મનો લોપ થાય છે, લોકો દૃષ્ટતા આચરતા થઈ જાય છે, વડીલોને એમના કોઈ સન્માન નથી થતા, સાધુ સંતોના સન્માન નથી થતા, એમના અપમાનો થાય છે, ત્યારે મારા પૃથ્વી ઉપર આ લોકોના રક્ષણ માટે મારે જન્મ લેવો પડે. પણ આ કાર્ય એક સામાન્ય માનવી થઈને કરવું બહુ અઘરું હતું એમના માટે. ભગવાન કૃષ્ણે ગોકુળમાં બાળપણમાં જે માખણ ચોર્યું, એ માખણ ચોરવાથી માંડીને એ મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા ત્યાં સુધીનું દરેક કાર્ય એમને એક સામાન્ય માનવીની મર્યાદામાં રહીને કર્યું છે. એમને ક્યાંય અહંકાર નથી બતાવ્યો. એમને એ એક તમને નવી લાગશે કે મહાભારતનું જે સમગ્ર યુદ્ધ થયું કે એ સમયનો જે સમય હતો એ સમયમાં ભગવાન કૃષ્ણને ભગવાન કોઈ માનતું નહોતું, બધા જ એમને સામાન્ય વ્યક્તિ જ માનતા હતા. આ યુદ્ધમાં માત્ર બે વ્યક્તિઓ એવા હતા કે જે ભગવાન કૃષ્ણ ઈશ્વર છે સ્વયં જાણતા હતા. એક હતા ભીષ્મ પિતામહ અને બીજા હતા દ્રોણાચાર્ય. આ બેને ખબર હતી કે સ્વયં ઈશ્વર છે, સ્વયં વિષ્ણુ ભગવાન છે અને એમની સાથે લડવું અઘરું છે, ત્યાં તમારી હાર થાય જાણતા હતા. પણ આ બંનેને પણ ભગવાન કૃષ્ણએ ભ્રમત કર્યા હતા, બ્રહ્મા નાખ્યા હતા અને એમના મનમાં ભ્રમણા પેદા કરી હતી કે મારી સાથે પણ યુદ્ધ સંભવ છે. વિચાર કરો કે આપણે કંઈક આવી વિશેષતા ધરાવતા હોઈએ તો આપણામાં જે અહંકાર પેદા થાય એ ભગવાન કૃષ્ણમાં કદાપી અહંકાર નતો. એ સામાન્ય માનવીની જેમ જીવન જતા, કદી પણ એમને એવું વિચાર્યું નથી. ભગવાન કૃષ્ણ એક શ્રેષ્ઠ લીડર હતા, બેસ્ટ નેતા કહેવાય. મહાભારતનું યુદ્ધ ના થાય એ માટે છેક છેલ્લે સુધી એમને પ્રયત્નો કર્યા છે. જ્યારે પાંડવો વનવાસ ભોગવીને પાછા આવ્યા ત્યારે એ ભગવાન કૃષ્ણને મળ્યા કે પ્રભુ હવે અમને અમારું રાજ અપાવો. ભગવાન એમને લઈને હસ્તિનાપુર દુર્યોધન પાસે જાય કે દુર્યોધન હવે આ લોકો એમની પ્રોમિસ પૂરી થઈ છે એમની જે વનવાસની, તું હવે એમનું રાજ્ય પાછું આપી દે. તો દુર્યોધન કહે છે કે હું એમના રાજ્ય નહીં આપું પાછું. એટલે ભગવાન કૃષ્ણ લાગે છે કે આ તો બહુ વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું. ઘણું સમજાવ્યું પણ દુર્યોધન માન્યો નહીં. એટલે એમને વચલો માર્ગ અપનાવ્યો કે ભાઈ તું ભલે એમનું રાજ ના આપે, એમને 5 ગામ આપ. ખાલી આ 5 ગામ છે એમાં એ લોકો એમનો પોતાના જીવનો ગુજારો કરી દેશે. પણ દુર્યોધન કહે છે કે સ્વયગ્રહી નહીં દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. એટલે કે 100ની અણી જેટલી જમીન આપવા પણ એમને તૈયાર નથી. 5 ગામની વાત તો પછી આવે છે પ્રભુ કેશવ, અને એમને જો લેવું હશે તો મારી પાસે યુદ્ધ કરવું પડશે. દુર્યોધન યુદ્ધ માટે થનગને છે, યુદ્ધ માટે તલપાપડ છે, યુદ્ધ મારે હરકપદુડો છે, કારણ કે એની પાસે ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે અને 14 અક્ષોહિણી સેના છે.
આપ લોકોને કદાચ ખ્યાલ હશે કે મને ખબર નથી ભટ્ટ સાહેબ, પણ એક અક્ષોણી સેના એટલે તમને માપ કહું તો સમગ્ર જ્યારે લશ્કર પસાર થતું હોય ત્યારે જે રજકણો ઉઠે છે, ધૂળના રજકણો, ત્યાં દૂર એક તાસક મૂકવામાં આવે, થાળી મૂકવામાં આવે. એ રજકણો ઉડતા ઉડતા એ થાળીમાં પડે અને આખી થાળી જ્યારે ભરાઈ જાય રજકણોથી, અને જ્યારે એ જેના પસાર થઈ અને એક અક્ષોણી સેના કહેવાય. એવી 14 અક્ષોણી સેના દુર્યોધન પાસે હતી. એટલે એને કે યુદ્ધ માટે તૈયાર હતો. એટલે જ્યારે હવે તો પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, એ પરિસ્થિતિનું નિર્માણ થયું ને ત્યારે કૃષ્ણ એ દુરાચારીઓ સાથે, અધર્મીઓ સાથે છળકપટ કરતા પણ એ અટકાયા નતા. આપણે ખબર હતો જ્યારે યુદ્ધની અંદર કર્ણ ખરો, કર્ણનું જે વ્હીલ હતું રથનું, એ વ્હીલ જ્યારે તૂટી જાય છે અને રિપેર કરતો હોય છે કર્ણ, ત્યારે ભગવાન કૃષ્ણ કે અર્જુનને કહે છે કે તું હવે એના ઉપર તીર ચડાવે. ત્યારે કર્ણ કહે છે કે આ તો અધર્મ છે, મારી સાથમાં શસ્ત્રો નથી, હું આ રથના રિપેરિંગના કાર્યમાં અટવાયેલું છું, તમે મને મારો વધ કરો છો, એ અધર્મ છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે હસ્તિનાપુરમાં દ્રૌપદીના જે વસ્ત્રોનું હરણ થતું હતું ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? એવું કહેવાય છે કે એક યોદ્ધા સાથે એક યોદ્ધો જ લડી શકે. જ્યારે અભિમન્યુને તમે ઘણા બધા ભેગા થઈને મારો ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? એવન અભિમન્યુ મરણ પથારી હતો ત્યારે એને તું જોડે ઉભો હતો ત્યારે અભિમન્યુને તારી પાસે પાણી માંગ્યું, પણ માત્ર દુર્યોધનને સારું લાગે એ માટે તેને પાણી નતું આપ્યું. ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો? આ ભગવાન શ્રી કૃષ્ણ છે. એમને લોકોને ધર્મ પણ યાદ કરાયા છે અને એમના અધર્મ પણ એમને યાદ કરાયા છે. દુનિયાને નથી કહેતા કે તમે સારા ખોટા કર્મો તમારે ભોગવવા જ પડશે. કોઈ પણ સંજોગોમાં તમે સારું કરો તો હું સારો ફાયદો આપીશ, પણ તમે ખોટું કરજો એનો તમને નુકસાન પણ થશે. અહીંયા એવી ક્રોસ સિસ્ટમ નથી, પ્લસ માઇનસ સિસ્ટમ નથી કે તમે સારા કાર્યો કરો એટલે તમે પ્લસમાં આવી જાઓ, માઇનસ કરો એમાં કપાઈ જાય. સારા બી ભોગવવા પડે, ખોટા પણ ભોગવવા પડે છે. એવું ભગવાન કૃષ્ણે સમજો. કૃષ્ણ એક સારામાં સારી જેને વહીવટી તંત્રની જે મેનેજમેન્ટ સિસ્ટમ એ હતી કે દરેક વ્યક્તિના જેને કહેવાય ને એ પોતે એની જેને કહેવાય ને સારી વસ્તુઓ, વીકનેસીસ અને જે એની જે સ્ટ્રોંગનેસ છે, સ્ટ્રેન્થ છે, એના પ્રમાણે એ દરેક વ્યક્તિને ધર્મના કામમાં જોડી શકતા હતા. પણ આમાં ક્યાંય પણ એમને પોતે મેં કર્યું એવો ભાવ નતા આવતા, નિર્લિપ્તતા રાખી શકતા હતા. આ કાર્ય મેં કર્યું એવું કૃષ્ણે કદાપી નથી કહ્યું. આપણે નથી હું ઘણી જગ્યાએ જોયું છું કે નાના નાના કામો કરે છે લોકો, ફોટાઓ આપે છે, છાપામાં આપે છે, આ આપે છે, તે આપે છે. આ મેં કર્યું. ઘણા તો એવા છે કે બીજાના કાર્યો પણ પોતાનામાં નાખી દે કે આ મેં કર્યું. ભગવાન કૃષ્ણ ભગવાન હતા, એમને કદાપી એમ નથી કીધું કે આ કાર્ય. મને બેન કહેજો, મારો સમય પૂરો થયેલો કે મને ખ્યાલ નહીં આવે. બરાબર? વાંધો નહીં, હજુ છે સમય થોડો. ઇન્ટરેસ્ટિંગ. તમે ઇન્ટરેસ્ટિંગ બધું રસથી કહો છો અમને, પણ ના ના 5-7 મિનિટ, કારણ કે પછી ઓકે વાંધો નહીં, હું એટલા પૂરી કરી દઉં. તો ભગવાન કૃષ્ણએ હંમેશા એમ કીધું છે, આપણે હંમેશા એમ કહેવું જોઈએ કે કરતા હે તો કન્યા નામ મેરા હો રહા હે. આપણે શું કે આ મેં કર્યું? હકીકત આ છે. તમને નવી લાગશે કે જ્યારે ઇન્દ્રએ એના 12 મેઘ ખાંગા કર્યા અને ગોકુળમાં વરસાદ પડ્યો ત્યારે બધાને ભેગા કર્યા એમને કે ભાઈ આપણે આ જે મેરુ પર્વત છે જે પર્વત છે આ એને ઊંચો કરવાનો છે. પર્વત તો ગોવર્ધન પર્વત આપણે બધા ઊંચો કરવા, બધા લાકડીઓ નાખો. બધા ગોવાને એમાં છે કે અમારે લાકડી જ ઊંચો કર્યો. એમણે એકચ્યુઅલ ટટલી અંગ્રેજી એમને ઊંચો કર્યો છે, પણ એમને નથી કીધું કે મેં ઊંચો કર્યો. એને બધાને યશ આપે છે કે જો આપણે બધા કેવો ઊંચો કર્યો, આપણે બધા બચી ગયા. આ કૃષ્ણ હતા. ઇવન ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનને તમામ જ્યારે બોધ આપ્યો અને બોધ આપ્યા પછી પણ ભગવાન કૃષ્ણે અર્જુનને છેલ્લે કહે છે કે અર્જુન તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રસ્થેન સેવયા ઉપદેક્ષ્યંતિ તેના નામ જ્ઞાનીન તત્વદર્શિન. એટલે કે અર્જુન મેં તને આટલો બધો બોધ આપ્યો, આમાંય તને જાય કે શંકા કુશંકા થાય કોઈ મોટા મહાજ્ઞાનીને જેને પૂછે દે. એ ભગવાન કૃષ્ણ પોતે કર્મયોગી હતા, મહાજ્ઞાની હતા, અને અર્જુન એમ કહે કે બીજા મહાજ્ઞાનીને પૂછજે. એનું મુખ્ય કારણ એક જ હતું કે ભગવાન કૃષ્ણ હતા, એમના અહંકાર નતો. એ એમના જેવા બીજા અનેક પંડિતો ગુરુઓને એટલું સન્માન આપતા કે એ લોકો બી મહાજ્ઞાનીઓ છે. અને એમને ચોખ્ખું કીધું કે જે વ્યક્તિ પોતાના સંપૂર્ણ જ્ઞાની માને છે એના જેવો અજ્ઞાની કોઈ નથી.
અર્જુનને બી એવું લાગતું હતું કે મહાભારત યુદ્ધ મેં જીતાડ્યું, મારું ગાંડીવ છે જબરજસ્ત છે. પણ જ્યારે ભગવાન કૃષ્ણ એના જીવનમાંથી નીકળી જાય છે ત્યારે એ જ ગાંડીવ લઈને એ લોકો જતા હોય તો એક સામાન્ય લૂંટારો એમને લૂંટી લેશે. સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. ત્યારે અર્જુનનું બી અભિમાન તૂટ્યું હતું કે હું કશું નતો, જે કરતા હતા આ કરતા હતા. આ યુદ્ધ એમને જીતાડ્યું, મેં નથી જીતાડ્યું. મારું ગાંડીવ આમાં ક્યાંય કામ નથી આવ્યું, એમનું બળ કામમાં આવતું હતું. તમે ભગવદ્ ગીતા અને મહાભારતની કલ્પના કૃષ્ણ વગર ના કરી શકો. એમના મિત્ર જે શ્રેષ્ઠ સખા છે અર્જુન, એમને ભીષણ યુદ્ધ વચ્ચે પણ એમને ગીતાનો ઉપદેશ આપ્યો, જે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટનો પાઠ ગણાય છે. અને ભગવાન કૃષ્ણએ ધર્મના પ્રસ્થાપિત કરવા માટે અર્ધ સત્ય બોલતા આપણે અટક્યા નથી. આપણે નવી લાગશે કે જયારે યુદ્ધ થયું ત્યારે યુદ્ધમાં ભગવાન કૃષ્ણને કહ્યું કે દ્રોણાચાર્યને કોઈ પહોંચી વળે એમ નથી. દ્રોણાચાર્ય એ અત્યારે જેમ કહેવાય છે કે જે મહાસત્તા કહેવાય છે આપણા ભારત વિશ્વની અંદર, જે મહાસત્તાઓ જેની પાસે શસ્ત્રો છે, એક તે દ્રોણાચાર્ય મહાસત્તા હતા. એમની પાસે શસ્ત્ર હતા, અખિલ બ્રહ્માંડના નાશ કરેલા શસ્ત્રો હતા. અને અર્જુન એને નહીં પહોંચી વળે કારણ કે ભગવાન કૃષ્ણ તો સાધન ઉપાડવા તૈયાર નતા, એ તો શસ્ત્રો ઉઠાવવા તૈયાર નતા, એ તો હું ઉઠાવવાનો જ થઈ. અને અર્જુનને બચાવતા હતા, દ્રોણાચાર્યના જે શસ્ત્રોથી એ બચાવતા હતા. કે દ્રોણાચાર્યને આમાંથી ખસેડવા પડશે. તો એમને છળ કપટ કર્યું ને અર્ધ સત્ય બોલાયું યુધિષ્ઠિર પાસે કે નરોવા કુંજરોવા. અને દ્રોણાચાર્યને નહીં, જે ઉપર ગયા એ યુધિષ્ઠિરને સાથે સાંભળ્યું દ્રોણાચાર્ય કે ભાઈ અશ્વત્થામા મરાયો છે, એટલે ઉપર ગયા કે અશ્વત્થામા ઉપર છે કે નહીં એ જોવા ગયા. ત્યારે એ નીચે એમનું જે શરીર પડ્યું, શરીરનો એમને નાશ કર્યો હતો. આ કૃષ્ણ હતા. અને એની સામે એ જ ભગવાન કૃષ્ણ ધર્મ કર્મ અને જ્ઞાન તો મહત્વ હતું, પણ એમના જીવનમાં પ્રેમ, શૃંગાર અને સંગીત તો પણ એટલું જ મહત્વ હતું. જિંદગીને ઉચ્ચ કક્ષાએ જીવીને, શ્રેષ્ઠ કક્ષાએ જીવીને, માણીને એનો પરિત્યાગ કરી શકતા હતા કૃષ્ણ. આજે હું ને તમે એક પોઝિશન ઉપર પહોંચીએ મોટી, પછી એ પોઝિશન છોડવી આપણે ગમતી નથી. આપણા માન છે, સન્માન છે, લોકપ્રિયતા છે, એટલે આપણે કે આ પોઝિશન ના જાવી જોઈએ. કૃષ્ણ છોડી શકતા, એ ગોવાળિયા તરીકે બી જીવી શકતા હતા અને રાજા તરીકે પણ જીવી શકતા હતા. એ કૃષ્ણ હતા. કૃષ્ણ એટલે પરમ સખા, પરમ મિત્ર, પરમ પુત્ર. એમને તમામ સંબંધોને સારામાં સારી રીતે શ્રેષ્ઠતાથી નિભાવ્યા છે. એમના આપણે કોઈ ઊંચ નતું, કોઈ નીચે નતું. એ હંમેશા માનતા હતા કે જેના કર્મો ઊંચા એ ઊંચો, જેના કર્મો નીચા એ નીચો. રાવણ બ્રાહ્મણ હતો પણ રાક્ષસ કહેવાય. દુર્યોધન ઉચ્ચ કુળમાં જન્મ્યો હતો, પણ આજે કોઈ એના પુત્રનું નામ રાવણ કે દુર્યોધન કરવા તૈયાર નથી. એની સામે તમને એવા લોકો દેખાડું કે વશિષ્ઠ ઋષિ છે, નારદ મુનિ છે, પ્રહલાદજી છે, શબરી છે, આ બધા સામેના કુળમાં જન્મ્યા હતા. તેમ છતાં પણ આજે એમના નામ અત્યારે પ્રકાશિત રીતે બોલાવાય છે. અને ભગવાન કૃષ્ણનો જે મૃત્યુ થયું એ સામાન્ય માનવીની જેમ થયું. એમની વિદાય સામાન્ય, અને સામાન્ય માનવી જેમ પોતાના કર્મોનો સ્વીકાર કરે છે, ભગવાન કરે સ્વીકાર. અને છેલ્લે એક ફકરો કહી દઉં, નાનો સારો છે, મને ગમે છે એટલે તમને કહું. કોઈના પણ ભગવાન કૃષ્ણનો પ્રેમ અધૂરો નથી લાગ્યો. તમામને ભગવાન કૃષ્ણે પૂર્ણતાથી પ્રેમ આપ્યો છે. પછી યશોદા હોય, અરે રાધા હોય કે રૂકમણી હોય, સુદામા હોય કે અર્જુન હોય, ભગવાન કૃષ્ણને સુદામા માટે એટલો જ પ્રેમ હતો, ગરીબ સુદામાને, જેટલો એમના પ્રિય મિત્ર અર્જુન માટે હતો. ક્યાંય ભેદભાવ હતો નહીં એમનામાં. એ એટલા બધા પ્રેમમય હતા કે જયારે એ પ્રેમમય બનતા હતા ને ત્યારે આજુબાજુની તમામ સૃષ્ટિ પ્રેમમય બની જતી. રાધા કૃષ્ણની સાથે સાથે યમુનાના નીર, વૃંદાવનના વૃક્ષો, પક્ષીઓ, ફૂલો, આ તમામ લોકો પ્રેમમય બની જતા હતા. ભગવાન કૃષ્ણ એટલે આકર્ષણ. આજ દિન સુધી કોઈ ભગવાન કૃષ્ણથી આકર્ષિત ના થયો એવું બન્યું જ નથી. એમને શૃંગાર પ્રિય હતો, એમને સારા વસ્ત્રો પહેરવા પ્રિય હતા. એટલે આપણે નવી લાગશે એમના બે સ્વરૂપ હતા. ગીતાબેન તમને કીધું છેલ્લું કે બે સ્વરૂપ હતા. ભગવાન કૃષ્ણ હતા ને એ જયારે પ્રેમમય બનતા ને કોમળ બનતા ને ત્યારે એમનું શરીર 16 વર્ષની યુવતી જેવું નાજુક બની જતું હતું. અને એ જે કૃષ્ણ જયારે કઠોર બનતા યુદ્ધમાં ને ત્યારે ભયંકર લાગતા હતા. આ એમના બે સ્વરૂપ હતા. માથા ઉપર સુંદર, એ પગથી માથા સુધી આકર્ષિત હતા. માથા ઉપર સરસ મજાની રૂપેરી કલરની એમને પાઘડી, અરે સોનેરી કલરની પાઘડી પહેરી હોય, એમાં મોરપીંછ ખોસી હોય, ગળામાં રંગબેરંગી ફૂલોનો હાર પહેર્યો હોય, એમને વાંસળીને એમને
અને નીચે સરસ પીળા કલરનું એમાં પિત્તાંબર પહેર્યું હોય અને વાંસળીઓને અઘરો પર રાખી હોય અને એ વાંસળીના સુરથી ગોપીઓના દિલના તાર જોડતા કૃષ્ણનો જગતમાં જોટો જડે એમ નથી. અને એ જ કૃષ્ણ જયારે મહાકાય બનતા હતા ત્યારે એક હાથમાં સુદર્શન ચક્ર, બીજા હાથમાં કૌબોંદી તરીકેની એક ગદા હતી એમના હાથમાં રહેતી હતી, એક હાથમાં પંચજન્ય એમનો શંખ. પંચજન્યમાં શોખ તમને ખબર એનો કલર વિશ્વમાં એકમાત્ર શંખ કે જેનો ગુલાબી કલર હતો. મોટા ભાગના શંખ વ્હાઇટ કલરના અને અને નંદક નામનું એક ખડગ એમની પાસે હતું. આ બધા શસ્ત્રો લઈને જયારે એ નીકળતા એમના જૈત્ર નામના રથ ઉપર એમના 4 ઘોડાના નામ બી તમને કહી દઉં. એક તો મેઘપુષ્પ, એક તો બલાહક, એક તો સૈવ્ય અને એક તો સુગ્રીવ. આ 4 ઘોડા જે પવન વેગે ઉડતા ને ત્યારે લોકો હાહાકાર મચી જતો હતો. આ ભગવાન કૃષ્ણ માટે છેલ્લે એટલું જ કહીશ કે ગુલાબના ફૂલોની જેમ એ રહ્યા છે. ગુલાબનું ફૂલ કાંટા વચ્ચે રહે ને તો એ સુગંધ આપે છે, એમ ભગવાન કૃષ્ણ એ અનેક સંઘર્ષો વચ્ચે પણ દુનિયાને સુવાસ આપી છે. તો આપ સૌએ મને સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. વાહ વાહ વાહ. એમ લાગે કે સાંભળ્યા જ કરીએ તમને. આપણે મારે બી એમને કલ્પનાબેન સાંભળવા છે, ખાસ વસુધાબેન પણ સાંભળી, કારણ કે હું એક સારો શ્રોતા બી છું. મને બહુ ગમે છે સારા એમના વિચારો, મને પણ ગમશે. તમે હમણાં જે આપણને એક આપણે મિત્ર એમને આપણને એક સરસ વાત કરી, ગોવર્ધન પર્વત કચ્છથી આગળ ઉઠ્યો અને બીજા બધાને ક્રેડિટ આપ્યું. તમે આજે આપણે જે સાંપ્રત સમાજમાં જોતા હોઈએ છીએ તો તમે જોજો કે કેટલા બધા ઘણા ઓર્ગેનાઇઝેશનમાં બધા સાથે જ કામ કરતા હોય. એક વ્યક્તિ વધારે આગળ મહેનત કરે તો ક્રેડિટ કોને આપે? બધાને આપે. બધાને. બિલકુલ સાચી વસ્તુ. ઘરમાં પણ આપણે કરતા હોઈએ કે એટલા માટે પ્રોત્સાહન આપવા માટે, રાઈટ? બિલકુલ સાચી. હમણાં મને એક પ્રસંગ, અમારે ગઈકાલે જ પ્રસંગ બન્યો, એ મને યાદ આવ્યો કે અમે ગઈકાલે શ્રાદ્ધ હતું અને છોકરાઓ આવ્યા હતા, એટલે મારી દીકરીએ છોકરો આમ કીધું કે જાઓ ડિશવોશરમાં કે વાસણ મૂકો. ઓહો એવા સરસ, તમે મૂકી દો. બધા મેં જોયું, એ લોકો ગયા પછી મેં જોયું તો એક પણ વાસણ બરાબર નહોતું મૂક્યું. પણ મેં કીધું છોકરાઓ તમે કેટલું સરસ કરી નાખ્યું, લે તમારી બધી ડીશો અંદર આવી ગઈ. મેં એકના પર બીજી નાડી એવડી કરી દીધી, પણ પ્રોત્સાહન આપવા માટે. એટલે નેક્સ્ટ ટાઈમ દે વિલ ડુ બેટર. આપણે આજે ઓટલા ઉપર જે આ એમણે કીધું એમાં ઘણા બધા સાંપ્રત સમાજનું છે, પણ આ એક આપણે સાથે લઈ જઈએ કે ઘણી વખતે આપણે જયારે બધા ભેગા થઈને કામ કરતા હોઈએ છીએ ત્યારે એક વ્યક્તિ વધારે કામ કરતી હોય છે અને એક વ્યક્તિ થોડુંક ઓછું કરે. પણ આપણે બધાએ ગોવર્ધન પર્વત, કારણ કે આજે તમે ખરેખર કૃષ્ણ ભગવાન કે પર્વત ઉઠ્યો નતો કે જમીનમાંથી કાઢીને તો ઉચકી ના શકે પર્વત. એટલે પણ આપણે આ જ રીતના આજના સંપ્રત સમાજમાં આપણે આ બધા રૂપકોને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. અને એમણે આપણને જે કીધું એવી જ રીતના હવે આપણે કલ્પનાબેન, આપનું સ્વાગત છે અને આવો અને આપ આમાં થોડું આપનું બી યોગદાન કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમઃ. આપ સર્વેમાં બેઠેલા શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. હવે મને એવું લાગે છે કે મારે કઈ કહેવાનું બાકી જ નથી રહેતું. અરે ક્યાં વાત છે! આ આખું કઈ થોડું મધુસૂદન નામ એટલે કૃષ્ણનું બીજું નામ. ઓહો. કૃષ્ણ મધુસૂદનમાં પ્રવેશ્યા અને બધું જ કહી દીધું. આખી યાત્રા વર્ણવી દીધી, જન્મથી મૃત્યુ સુધીની. હવે શું બાકી રહ્યું? પણ આના પરથી એક વસ્તુ આપણે બધા સમજ્યા હઈશું કે કૃષ્ણ જન્મ્યા અને મૃત્યુ પામ્યા ત્યારે પાછા નથી ફર્યા, આગળ ને આગળ જતા ગયા છે. તમે જુઓ ક્યાંય પાછા નથી ફર્યા. એટલે કૃષ્ણ આપણને ગતિ શીખવે છે, ગતિમાં રહેવું જોઈએ. અને બીજું પરિવર્તન. બધાના ઘરમાં આ તો હશે ક્યાંક, પરિવર્તન ही जीवन का नियम है. અત્યારે ઓટલાની આ બધી બારીઓમાં મોટે ભાગે સિનિયર બેઠા છે અને સિનિયરોએ આ ખૂબ જ શીખવાની જરૂર છે કે પરિવર્તન જીવનનો નિયમ છે. ક્યારે એવું ના વિચારવું કે હું નાની હતી કે નાનો હતો ત્યારે આવું હતું મારા જીવનમાં, હું જુવાન હતો તો આવું હતું, હવે હું આ નથી કરી શકતી કે નથી કરી શકતો.
ક્યારેય રિગ્રેટ ના કરવો જીવનમાં, બરાબર, કારણ કે રિવર્સ ગિયર તો આપ્યું જ નથી કૃષ્ણે. તો આ બધા માટે આ વસ્તુ જરૂરી છે. પસ્તાવો ના કરવો એટલે રિગ્રેટ ના કરવું, માફી માંગી લેવી જરૂર પડે ત્યાં, ભૂલતા શીખવું. અને કૃષ્ણ તો કહે છે જ ને કે તું મારામાં મન પરો. આપણને સિનિયરોને કેટલું સરસ કૃષ્ણએ કહ્યું છે આ, કે મારામાં મન પરો. અને આપણી અવસ્થા પણ એવી છે. મારે હમણાં 2 દિવસ ઉપર હવેલીમાં બોલવાનું હતું, મારે આમાંથી અમુક અહીં બેઠા પણ છે, અને કૃષ્ણ ઉપર જ મેં કહ્યું હતું. કૃષ્ણ બધું જ કહે છે કે મોહનો ત્યાગ ના કરો, અને 18 અધ્યાયમાં કેટલી બધી વસ્તુ સમજાવી દીધી છે. જીવનનો અર્થ, જીવન શું છે, મૃત્યુ પછી શું, આત્મા શું છે, બધું એટલે બધું જ સમજાવી દીધું છે. તો આપણને એમ થાય કે આપણે કેવી રીતે જીવવું, એટલે જીવન જીવવાની રીત એ કૃષ્ણએ સમજાવી છે. કૃષ્ણએ શું કર્યું એ કશું આપણે વિચારવાની જરૂર નથી, કારણ કે કૃષ્ણએ લીલા જ કરી છે, અને આપણને પણ લીલા કરાવે છે જો આપણે વિચારીએ તો. આપણને ઘણીવાર અનેક પ્રશ્નો જીવનમાં થાય છે, પણ એ દરેક પ્રશ્નો અને તેનું સમાધાન આપણને ગીતાજીમાંથી મળે છે. આપણે ગૂગલ ઉપર બધું જ, આ ભાઈએ કહ્યું એ અને બીજું બધું આપણે રોજ પાઠ પણ કરીએ, અધ્યાય વાંચીએ, બધું જ કરીએ છીએ, આપણને બધું ગૂગલ પર મળે છે. પણ કૃષ્ણની શોધ કોઈએ કરી છે? મંદિરમાં જઈએ, આપણે રિચ્યુઅલ બધા કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે ધાર્મિકતા શું છે, આધ્યાત્મિકતા શું છે. કૃષ્ણ સુધી પહોંચવા માટે ધાર્મિક બનવાની જરૂર નથી, આધ્યાત્મિક બનવાની જરૂર છે. ધાર્મિકતા એ સીડી છે આધ્યાત્મિકતા સુધી પહોંચવાની. તમે ટીલા ટપકા કરો, તમે માળા કરો, જપ કરો, બધું જ કરો, એ બધું તમને આધ્યાત્મિકતા સુધી પહોંચવાની એક સીડી છે. કૃષ્ણ બહાર છે, કૃષ્ણ અંદર છે, પણ આપણી આ અવસ્થા સિનિયરની એવી છે કે આપણે કૃષ્ણને અંદર શોધવાનો છે. હવે હાથ પગ ના ચાલે, દીકરા દીકરી વહુ જમાઈ કોઈ લઈને જનાર ના હોય મંદિર, તમે ગાડી ના ચલાવી શકો, તો શું કરશો? કૃષ્ણ નથી તમારી પાસે, કૃષ્ણ તમારી અંદર છે, અને એ શસ્ત્ર પણ ઉપાડશે. તમારી આજુબાજુના અનિષ્ટોને નાશ કરવા માટે એ આવશે, પણ તમે બોલાવશો ત્યારે. દ્રૌપદીએ બોલાવ્યા, એવી રીતે ઘણા ભક્તોએ બોલાવ્યા. નરસિંહ મહેતાને મદદ કરી છે. નરસિંહ મહેતા કશું ભણેલા નતા, મીરાબાઈ ભણેલા નતા, પરંતુ કૃષ્ણમય બની ગયેલા. કૃષ્ણની સાધના કરીને પોતે સાધ્ય સાધન એક બની ગયા હતા. અને એ જરૂર છે આપણે બધાએ. અને આનું અધ્યયન કરવાનું, સાધના કરવાની ખૂબ જ જરૂર છે. તો કૃષ્ણ ભગવાને આપણને બધાને આ ઉંમર હવે એવી આપી છે કે આ સ્ટેજે આપણે ગીતાનું જે પણ વાંચન કર્યું હોય જીવનમાં, જે પણ સાંભળ્યું હોય, એને અંદર ચિંતન મનન અને મંથન કરીને, અને એનું જે ગોરસ આવે, અને એ ગોરસને તમે કૃષ્ણાર્પણ કરો, તમારી ક્ષણે ક્ષણ કૃષ્ણાર્પણ કરો. આ બહુ જ જરૂરી છે. અને મારા ગુરુ ગાય છે, સાદી માલા નરસિમરા મેં તેરા નામ બન જાવે બંદા મેં તેરા શિવા સાદી માલા નરસિમરા મેં તેરા નામ. ક્ષણે ક્ષણે પળે પળે કૃષ્ણને યાદ કરો, બધું જ તમે કૃષ્ણાર્પણ કરો, અને પછી જુઓ તમે ખરેખર તમને મદદે આવશે. મને તો બહુ અનુભવ થાય છે, અને હું કરી રહી છું. નરસિંહ મહેતાને કશું ભણ્યા નતા, કશું કોઈ પાઠ, કશું કંઈ જ નતું કરેલું, પણ એમનામાં શ્રદ્ધા, સમર્પણ હતું. જ્ઞાન નતું, જ્ઞાન એ જ હતું કે જે છે મારો કૃષ્ણ છે, બધું જ કૃષ્ણ છે. અને જ્ઞાનમાં ભક્તિ ભળતી હતી. જ્યારે જ્ઞાનમાં ભક્તિ ભળે અને પછી તમે કર્મ કરો છો, ત્યારે
કૃષ્ણાર્પણ કરીને, ત્યારે જુઓ એ એવો રંગ લાવે છે ને કે તમે કલ્પના ના કરી હોય. આજે જુઓ મધુસૂદન, ગીતા, આ કલ્પના, આ બધા અહીંયા જ છે. વસુધા. એટલે આમાં એવું છે કે તમે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ તમને કૃષ્ણ દેખાય. કૃષ્ણ એટલે શક્તિની વાત છે. હું ગીતાના કૃષ્ણને જ કહું એવું બી નથી. કોઈ શિવને માનતું હોય, કોઈ બીજા ભગવાનને માનતું હોય, રાઈટ. શિવ શક્તિ તો એક જ છે. અર્ધનારેશ્વરમાં હું બહુ જ માનું છું. હું માનું છું કે મારામાં શિવ શક્તિ બંને છે. જમણી બાજુ પુરુષ, ડાબી બાજુ સ્ત્રી, અર્ધનારેશ્વર, હું બહુ જ માનું છું. અને હકીકતમાં જ્યારે તમે એના મય બની જાઓ ને ત્યારે ચમત્કારો જીવનમાં સર્જાશે. તમારું ધારેલું ઈચ્છેલું બનશે. અને ત્યારે કૃષ્ણએ જે લીલા કરી હતી ને એ બધું તમને અનુભવાશે. આ અનુભવવાની વાત છે. ધર્મ આધ્યાત્મિક બન્યા પછી શું હોય? અનુભવવાની વાત છે. અને જેટલો તમે અનુભવ કરશો ને એટલો આનંદ થશે, રોગોમાંથી મુક્તિ મળશે અને જીવન સુંદર બની જશે. શું ગીતાબેન, શું કહેવું છે તમારું? કલ્પનાબેન, હું તો તમને સંભળાય જ કરું છું. મેં કીધું તમે કેવું સરસ કીધું, કારણ કે આપણું આખું આ ગ્રુપ છે ને એ સિનિયરનું છે. અને ખરેખર એ જ આપણે જરૂર છે અત્યારે, કે બધું જે પણ થાય છે એ બધું તમે કૃષ્ણની જેમ આગળ વધો. પાછળ જોવાનું નહીં કે ભાઈ અમે નાનપણમાં હું ટીચર હતી કે પછી વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર આવતો હતો. બરાબર હતું, સરસ હતું. આજે આપણી પાસે જેટલો સ્વીકાર કરશો ને, સ્વીકાર જેટલો કરશો, શરણાગતિ. અમારે પુષ્ટિ માર્ગમાં ગાય, દ્રઢઈન ચરણ કેરો ફરો, અને પછી એ જ માજી એટલે હું 72 વર્ષની થઈ. તો પછી કઈ પણ બને ને એટલે આપણે ચડી જઈએ. ભગવાન માંથી ભરોસો ઉઠી જાય છે. તો પછી આ ગાવાનો અર્થ જ ક્યાં રહ્યો? પણ એવું બી થાય કલ્પનાબેન, આપણે માણસ કાળી માટી, આપણે શું કહે છે, પેલી માટીના બનેલા આપણે માનવી છે. એટલે ઘણી વખત આપણો જતો પણ રહેતો હોય છે એના પછી કે ભગવાન. પણ આ જરૂર છે સાધના, એનું નામ છે. હમણાં કોને કહ્યું ત્રિકાળ સંધ્યા કરતા હતા કે સાંભળ્યું તું મેં, રાઈટ? તો ત્રિકાળ સંધ્યામાં આ છે, તમે 3 વખત ઓમકાર કરો, તમારામાંથી અંદર જે નેગેટિવિટી છે બહાર કરો. જુઓ, એક બીજું કહું, કૃષ્ણ અંદર બેઠા છે, રાઈટ? તમે જુઓ કે નિર્મળ પાણી હોય, નિર્મળ પાણી એટલે નહીં, અશુદ્ધ પાણી હોય, ગંદુ પાણી હોય, એમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ શકશો? નહીં. બરાબર. તો કૃષ્ણને જોવા માટે, કૃષ્ણને સાંભળવા માટે, એની સાથે વાત કરવા માટે તમારું મન પણ નિર્મળ જોઈએ. કૃષ્ણએ યોગ વિશે ઘણું કહ્યું છે ગીતામાં, રાઈટ? એટલે યોગ પણ જરૂરી છે. યોગ પુરુષ એ બી હતા. આજે મોદીજી યોગ કરે છે તો આટલું પામી આટલે સુધી પહોંચ્યા છે. તો આપણે બધા ત્રિકાળ સંધ્યામાં 3 ટાઈમ ઓમકાર કરો, પ્રાણાયામ કરો, પછી જુઓ તમારું શરીર હલકું ફૂલ થઈ જશે. અને તમે ધારો કે તમને અનુભૂતિ થશે, કૃષ્ણની અનુભૂતિ. અત્યારે આપણે કૃષ્ણને સાકાર કરવાના છે. આ ઉંમર છે કે એનો સાક્ષાત્કાર તમને ડગલે ને હા, કૃષ્ણ પોતે નહીં આવે, કોઈને કોઈ રીતે તમને મદદે આવશે. ક્યાં તમારી બુદ્ધિ ફેર કરશે, ક્યાં કોઈ વ્યક્તિને મગજનું ફેર કરશે, અને તમને ચોક્કસ અનુભવ થશે. અને તમારા બધાને અનુભવ ચોક્કસ થતા જ હશે. પણ આપણું મન છે ને બીજે ભટકતું હોય, આપણે એનામાં મન પરોવેલું નથી, માટે આપણને એનો અનુભવ થતો નથી. અને આ અનુભવ કરવાના દિવસો આવી ગયા છે હવે. બરાબર. હવે મારે મધુસૂદનબેન એક પ્રશ્ન પૂછવો છે કે આજે 2 ઓક્ટોબર ગાંધીજી નો જન્મદિવસ, અને કૃષ્ણને અહિંસા સાથે બહુ, કૃષ્ણએ કહ્યું કે તું કર હિંસા. આ હિંસા નથી, અહિંસા જ છે. અને અર્જુનને બાણ હેઠે મૂક્યા અને અર્જુનને યુદ્ધ કરવા માટે કહ્યું. બરાબર. તો એ અહિંસા અને ગાંધીજીની અહિંસા, એ બે વચ્ચે તફાવત શું છે? Yeah, that was the question. અમારે બી એક પૂછવાનું હતું. હા, બિલકુલ. અચ્છા, આપણે વાતો જ કરીએ. હા, વાતો કરી. હું મારી એક સામાન્ય સમજણ પ્રમાણે જવાબ આપીશ તમને. અહિંસા અને
અહિંસામાં બી તાકાત છે. કૃષ્ણ ભગવાને ધર્મને સમજાવ્યું છે એમને જે તે સમયે કે ભાઈ જેમ કે મારો ધર્મ શું છે, આપનો ધર્મ શું છે, બરાબર છે. એ ધર્મને સમજવા માટે કૃષ્ણની જિંદગી ઉપર આપણે નજર રાખવી પડે. કૃષ્ણએ હંમેશા શાંતિ ઈચ્છી છે, મહાત્મા ગાંધીજીની જેમ. એમને બી નથી, એમને નહીં યુદ્ધ અટકાવવા માટે બહુ કોશિશ કરી છે એમને, બરાબર. પણ જ્યારે પેલો વ્યક્તિ જે સામે એટલો બધો અધર્મ વધી ગયો અને લોકો ઉપર જેને એ થયું ત્યારે એમને જન્મ લીધો નથી, કે જ્યારે દુનિયા પર આવી વસ્તુનો હકીકત ત્યારે મારે જન્મ લેવો પડ્યો. અને એના માટે મારે આ રીતનું મારે પગલું ભરવું પડ્યું, કે અર્જુનને કહેવું પડ્યું કે તું આ લોકોને તું મારી નાખ, બરાબર. અને એવા તું તો કોઈ નિમિત્ત માત્ર છે, જે છે મારી ઈચ્છાથી થયું છે, કારણ કે એમનો જન્મ જ અધર્મનો નાશ કરવા થયો. બીજી બધું એ ગાંધીજીની થઈ અહિંસાની વસ્તુ, બરાબર. એ અહિંસાની વસ્તુ એવી છે કે એ જે માનવતાવાદી, જેમ કે યોદ્ધાનો ધર્મ યુદ્ધ છે, પણ એક સારા માણસનો ધર્મ એક સારા માનવ બનવા માટેનો છે, રાઈટ. રાધાકૃષ્ણ આપણા જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એમને સરસ કીધું હતું કે માણસ આ પૃથ્વી ઉપર જન્મ થયો એનો, તો એ માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યો, પક્ષીની જેમ હવામાં ઉડતા શીખ્યો, પણ આજે પણ માણસની જેમ જમીન પર ચાલતા નથી આવડતું, બરાબર. તો એ એવા માણસો માટે કે જેને સિટીઝન, તમે જુઓ કે બે સિસ્ટમ છે, એક યુદ્ધ સિસ્ટમ છે, બીજી સિટીઝન સિસ્ટમ છે, જે સિવિલિયન રહે છે બધા આપણા બધા. તો સિવિલિયનોમાં અહિંસા, જેમ કે ગમે ત્યારે અગ્રેસિવ થઈ જવું, જેમ રોડ રેજ થાય છે, આ માટેની અહિંસાને એમની વાત હતી. પણ ગાંધીજી સપોઝ વડાપ્રધાન બન્યા હોત તો એમના સૈન્યના આ રીતો ના કહત કે તારે કોઈને મારવાના નથી. સૈન્યને તો મારવું જ, એને સૈન્યના એના ધર્મમાં આવે છે. ભારતના આજે ઘણા લશ્કરના માણસો છે, કોઈ બીજા તમારો હુમલો કરે ત્યારે આપણે એમને અહિંસા ના શીખવી શકીએ, એમને કહે કે તમારા સામે હુમલો કરવો જ પડશે. ભગવાન કૃષ્ણએ યુદ્ધમાં પણ બીજી બાજુ એ સામાજિક રીતે સિવિલિયન માટે તો પ્રેમાળ જ રહ્યા છે. તેમને અહિંસાની જ વાત કરી છે સિવિલિયન માટે, કે તમારે સંપીન રહો. પણ જયારે સંપીન ન રહ્યા અને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થયું ત્યારે યોદ્ધાનો શું ધર્મ છે એ એમને સમજાવ્યું છે, બરાબર. એટલે બંને જગ્યાએ મહત્વ આ છે. તમે જો જૈન ધર્મમાં તો વળી એનાથી બી જુદી વાત કરી છે એમને. જૈન ધર્મમાં એવું કહે છે કે અહિંસા નહીં કરવી જોઈએ, બરાબર. તો એની સામે અહિંસા એટલે કોઈને તમે મારવો ને એવું નહીં. આપણે કઈ કે મારે આને મારવો નથી, એ અહિંસા નથી. પણ એને મારો તો નહીં, પણ એને પ્રેમ આપો ઉપરથી, ધેટ ઇઝ અહિંસા. આ રીતની વાત થયેલી છે એમાં. તો દરેક ધર્મમાં અહિંસાની જે સિસ્ટમ છે એમાં, પણ એમાં જે ધર્મની વાત આવે છે, એમ કે મારો ધર્મ છે, હું અત્યારે તીર કામતા કે તલવાર ન ઉપાડી શકું, મારો ધર્મ છે. જેમ કે હું અત્યારે બ્રહ્મપટ બારોટ છું, તો અમારો ધર્મ છે કે મોટિવેશન આપવું, લોકો જીવનમાં પરિવર્તન આવે એ માટે આપણે, એ મારો ધર્મ છે, બરાબર. બ્રાહ્મણો છે તો એમને જે કર્મકાંડનો એમનો ધર્મ છે, એમ યોદ્ધનો ધર્મ છે. તો એને અર્જુનને એ ધર્મ નિભાવવાનું કીધું છે, આપણને આપણો ધર્મ નિભાવવાનું કહે છે. અને સિવિલિયન માટેનો ધર્મ છે. ગાંધીજી આ જ વાત હતી. એક વસ્તુ મને તમે કહ્યું ને હમણાં જૈન ધર્મનું, તો મને હમણાં મેં પ્રસંગ વાંચ્યો હતો, એ હું જરાક શેર કરું. કે છે ને 4 જૈન સાધ્વીઓ, મેં હમણાં જ એક મારી ફ્રેન્ડને ગઈકાલે જ વાત કરી, 4 જૈન સાધ્વીઓ એક ગામથી બીજે ગામ, હમણાં જ ગયા મહિનાની જ વાત છે, જતી 4 છોકરીઓ સાધ્વી. એટલે એ લોકો તો પાછા પગમાં ચંપલ ના પહેરે. એ લોકો જતા હતા ને, તો ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ જતા સાંજ પડી ગઈ, અંધારું થવાઈ ગયું, સંધ્યાકાળ થઈ ગયો હતો, અને હજી ગામ છેટું હતું અને જરા એકાંત જેવી જગ્યા આવતી હતી. તો પાછળથી એક છોકરો આવ્યો સાયકલ ઉપર. એટલે આ લોકોએ જોયું આવે છે, પછી એને સાયકલ ધીમી ચલાવી, પછી એ આગળ ગયો અને એને આ 4 જણાનું જોતા પણ પાછો આવ્યો. એ પાછો ગયો એટલે એક જે છોકરી નાની હતી ને 22 વર્ષની, એટલે એને છે ને ખબર પડી ગઈ તો ખોટું થવાનું છે. એટલે એને બધા દેખાડા લઈ અને પોતે એના પેલું જે હોય ને થેલો જે પકડતા હોય એમાં એને મૂકી દીધા દેખાડા. પોતે પેલી બધી સાધ્વીઓ તો બધી આમ અહિંસા માનવાવાળી, પણ પછી પેલો આવ્યો, પાછળ આવ્યો અને 4 જણા હતા ને એને તે સાયકલ રાખીને પહેલા એટેક કર્યો. આ છોકરી યંગ છોકરી હતી ને જે થોડી દેખાવડી ગઈ, તો પેલી પથરા એનું માથું ભાંગી નાખ્યું. એને અને હવે આપણે કોઈ પેલા લોકો કે આપણે અહિંસા ના, આ જેને કરીને જે હિંસા કરી એ જરૂરી હતી. બિલકુલ. અને કૃષ્ણ ભગવાને જે આપણને આપણે જો જાણો ને તો બધા ઘણી વખત વસુધાબેન અહીંયા બેઠા છે, વસુધાબેન નો ઉછેર ગાંધીજીના ફિલોસોફી જે હતી એમાં થયો છે. એની અંદર શું કહેવાય, અત્યારે મને એકદમ યાદ નથી આવતું, ઓ માય ગોડ. પણ
વસુધાબેન હવે તો આનો- અને એ જ્યારે હું કહું કે ગાંધીજી છે ને આના અહિંસક હતા, પણ છે ને અહિંસક એટલે એ પોતે પેલા સસરાની જેમ એવા નહોતા, એ પોતે પકડીને બેઠા હતા. એ કહે છે હું મારીશ નહીં, પણ હું મારા એના માટે જરૂર લડીશ. પણ આપણે છે ને એને બધું ટ્વિસ્ટ કરી નાખ્યું છે. આજના સમાજમાં આપણે હિંસા અને અહિંસાને બરાબર સાચી રીતે સમજવાના છે. આજે હું નથી કહેતી કારણ કે આપણી પાસે સમય નથી, પણ આપણે વસુધાબેનને જરાક પડીએ. વસુધાબેન, તમે આપણા ખાલી હું બેન એક વચ્ચે કહી શકું થોડું, એક જ લીટીમાં છે. હા, આપે જે જૈન છે આમાં એમને કદાચ ચંદ્રશેખર વિજય મુનીશ્વર મહારાજને સાંભળ્યા હશે કદી. મેં એમને સાંભળ્યા હતા, મને બહુ ગમ્યું હતું. એમણે એમ કીધું કે સાધુઓએ એવો ખોરાક નહીં ખાવો છે કે એમના વિકાર પેદા, મતલબ કે ભજીયા આ છે જે, એમને તો મગનું પાણી જ પીવું જોઈએ જેથી તમારામાં હિંસક વિચારો ના આવે. બરાબર. બીજી બાજુ એ એમની સાથે એક દંડો પર રાખતા હતા કે આ દંડો મેં એના માટે રાખ્યો છે કે ભલે મેં અંદરથી અહિંસક કહીએ, સાત્વિક કહીએ, પણ જો કોઈ બેન બેટીની જો કોઈ લાજ લૂંટાય તો અમે દંડાનો ઉપયોગ કરીએ છીએ. એમ ખ્યાલ આવે ને? તો તમે જે વાત કરી એ આ વાત સાથે સંગત છે એટલે મેં અને કીધું. આ છાપામાં મેં વાંચેલું અને મારી પર જે આવે છે પેલા હા, બિલકુલ સાચી વસ્તુ, સાચી. મેં જો આપણા પ્રોગ્રામ શરૂ કર્યો પેલા જો મેં રાખ્યું હતું, મારું ડિલીટ થઈ જાય છે. પણ આઈ વોઝ સો હેપી. અને હું માનું છું એટલા માટે જ આપણા શાસ્ત્રોએ જ્યારે આપણા દેવ દેવીઓની કલ્પના કરી એમાં કોઈ પણ દેવ કે દેવી એવા નથી કે જેના હાથમાં શસ્ત્ર ન હોય. હા, બિલકુલ સાચી વસ્તુ. બધાના હાથમાં શસ્ત્રો છે. એટલે તમે પરમાર્થ માટે શસ્ત્ર ઉઠાવો, સ્વાર્થ માટે શસ્ત્ર ન ઉઠાવો. હા, એ સાચી અહિંસા કે જે કૃષ્ણે બતાવી. અને એવી જ રીતે સત્ય અને અસત્ય ન બોલવું. પણ ઘણા સાણા માણસો કહ્યું છે કે બીજાની લાગણી ન દુભાય, કોઈને દુઃખ ન થાય એવું અસત્ય પણ સત્ય છે. એનીવે, લેટ્સ ગેટ. હવે આપણે છે ને કારણ કે પછી પ્રશ્નોત્તરી લઈ, વસુધાબેન થોડું કન્ફ્યુઝન કરશે અને પછી જે લોકો મિત્રો બધા પ્રશ્નો કરશે. હું જોઉં છું ઘણા બધા આપણા વિદ્વાન મિત્રો અહીં આગળ બેઠા છે. જીગીષાબેન છે, આની વસુબેન, બધાની પાસે એ લોકો પોતે જ આપણને બધું કહી શકે. વસુધાબેન, તમે વસુધાબેન આપણા જેમ લખી છે એમ આપણા પ્રેરક છે. આ કોઈ પણ કાર્યક્રમ થાય છે એની પ્રેરણા જે આવે છે ગંગોત્રી રૂપે એ વસુધાબેન તરફથી આવે છે. ગીતાબેન અને સુભાષભાઈ વધારે ક્રેડિટ આપે છે મને. એ સૌથી વધારે જો આપણે કહીએ કે જે કામ, બેઝિક કામ જે બધું કરવાનું હોય છે ગીતાબેન અને સુભાષભાઈ કરતા હોય છે. પણ મારે તો બસ એટલું જ કહેવાનું છે કે મહાભારત કે રામાયણ આપણા બધામાંથી આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ આજે જે કંઈ આપણે જાણ્યું એ જે રામાયણ મહાભારત અમે જાણીએ છીએ અથવા તો તમે બધા જાણો છો તો નાવડીમાં બેસીને નદી પાર કરીએ છીએ, તે રામાયણ મહાભારત કહેવાય અમારા માટે. પણ આજે તમે અમને રામાયણ મહાભારત નહીં પણ એટલે કૃષ્ણ ભગવાનની જે બધી વાતો કરી મહાભારતમાંથી કૃષ્ણના પાત્રની, એટલે અમને બધાને જબોળી દીધા અને બહુ જ કૃષ્ણમય બનાવી દીધા. ખૂબ આનંદ થયો. અને સૌથી વિશેષ વાત તો એ છે કે કૃષ્ણનું જે સ્વરૂપ વિરાટનું સ્વરૂપ છે અને ઉમાશંકર જોશીએ એમના કાવ્યને પણ વિરાટ કાવ્ય કહ્યું છે. મહાકાવ્ય તો કહ્યું જ છે પણ એ વિરાટ છે અને વિરાટનો શબ્દાર્થ આપણે કરી જ ના શકીએ. વિરાટનો શબ્દાર્થ વિરાટ. અને આજે ખૂબ સરસ રીતે કલ્પનાબેને અને મધુસૂદનભાઈએ કૃષ્ણ ભગવાન વિશે વાત કરી. પણ મારે થોડીક એ બધી વાત પણ કરવાની છે કે આપણે અત્યારે વિષાદ યુગમાં, આખી દુનિયા વિષાદ યુગમાં છે. વિષાદ યુગમાંથી એટલે કે આજે યુદ્ધો થયા છે, યુદ્ધોના જે પરિણામો થશે અને જે થઈ રહ્યા છે તેમાંથી આપણે વિશ્વ શાંતિ તરફ કેવી રીતે જઈશું ગીતાના માર્ગે, એ મારો સવાલ છે કે વિષાદમાંથી વિશ્વ શાંતિનો રસ્તો. અને આપણે જે આજે ગીતા કે કૃષ્ણ ભગવાનના જે બધા દાખલા તમે શરૂઆતથી તે અત્યાર સુધી આપ્યા, એ નવી પેઢીને એમની ભાષામાં કેવી રીતે સમજાવી શકાય કે આ ગીતા છે અને કૃષ્ણ ભગવાને આ કર્યું છે. અને આપણે એમ કહીએ કે કૃષ્ણ ભગવાન માખણ ચોરતા હતા તો તમે વાહ વાહ કરો છો, અને અમે આજે સ્કૂલમાંથી એક બાર ચોરીને લઈ આવ્યા તો એમાં તો કેટલો મોટો તમે લોકોએ જાણે ઉહાપોહ કર્યો. તો બાળકને અથવા તો નવી જનરેશનને
આપણે ગીતાને નવી ભાષા અથવા નવા અર્થઘટન સાથે કેવી રીતે સમજાવવી, એ મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન છે, જિજ્ઞાસા પણ છે. પણ આજે કલ્પનાબેને પણ ખૂબ સરસ વાત કરી છે. અને ગીતાબેન તો મને લાગે ક્યાંક સ્ક્રીન પર નથી, પણ મારે તમને આજે કૃષ્ણમાં એટલા સરસ બનાવ્યા છે. તમને 1-2 મિનિટ જો સુભાષભાઈ હું ટાઈમ લઉં છું. હાજી રાધાનું મન, ના ના, હું જો સ્ક્રીન ઉપર જ છું, જરા બહાર કોઈ હતું ને જોવા ગઈ હતી. ગીતાબેન હું સાંભળું છું. અમે ખાસ રાખી મૂક્યા હતા આ પ્રસંગ માટે. કહો. રાધાનું મન કહે આજે કાનાની વાંસળી લઈ સૂર એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડો. ઓહો, આપણે કાનાથી એટલા બધા દૂર થઈ ગયા છે, અને જો રાધા હોત તો રાધા શું કે, આજે કાનાની વાંસળી લઈ સૂર એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડો. વહેતા નીરને રોકી ગોપીઓને માથે ગાગર લઈ દોડાવો. આજે કાનાની વેણુ લઈ સૂર એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડો. સુના વૃંદાવનમાં ભાંભરતી ગાયો ગોપાળને શોધતી દોડે. હવે ગોપાળ ત્યાં નથી, પણ સુના વૃંદાવનમાં ભાંભરતી ગાયો ગોપાળને શોધતી દોડે. આજે કાનાની બંસરી લઈ સૂર એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડો. વાહ. ગેલી થઈ ગોપીઓ સિકેથી માખણ ઉતારી, ગેલી થઈ ગોપીઓ સિકેથી માખણ ઉતારી બારણે નજરું માંડે કે કાનો ક્યારે આવે ને ક્યારે માખણ લઈ જાય. આજે માધવની મુરલી લઈ સૂર એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડું. ભાન ભૂલી યશોદાએ કાનાને ખાંડણીએ બાંધ્યા હતા. ભાન ભૂલી યશોદા ખાંડેણું હડસેલ્યું. ભાન ભૂલી યશોદા ખાંડેણીઓ હડસેલી ત્રિભુવનને ભેટવા દોડે. આજે કાનાની વેણુ લઈ સૂરે એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડું. વિયોગી રાધા બોલે આજે વેણુનો સાદ કરી કાનાને દ્વારકાથી હું તેડાવું. ઓહો, આજે કાનાની વાંસળી લઈ સૂરે એવા રેલાવો કે સૂતેલું ગોકુળિયું જગાડો. આજે તમે બધાએ અમને સુતેલાને જગાડ્યા, કલ્પનાબેને અને મધુસૂદનભાઈએ. અને આ તમારી સાથે શેર કરવાની હતી. બાકી પ્રશ્નો તો બધા આપણે જયારે પણ ગીતા વાંચીએ છીએ ત્યારે અનેક પ્રશ્નો આપણી પાસે થાય છે. અને છેલ્લે એક વાત મને બહુ ગમે છે કે એથેન્સમાં સોક્રેટિસ બધાને પૂછતા, કહેતા કે સ્વને ઓળખો, સ્વને ઓળખો. તો એક દિવસ એમના જ વિદ્યાર્થી એમને પૂછ્યું કે તમે તમારા સ્વને ઓળખો છો? સોક્રેટિસે કીધું કે ના, હું તો નથી ઓળખતો, પણ હું મારા સ્વને નથી ઓળખતો એ હું જાણું છું. એવી રીતે આપણને બધા કહે છે કે આપણા ધર્મશાસ્ત્રને જાણો, આપણા ધર્મશાસ્ત્રને જાણો. અમને લોકોને આજે તમે ધર્મશાસ્ત્રને અમે લોકો નથી જાણતા એની જાણ કરી, તે બદલ તમને બધાને ધન્યવાદ. કલ્પનાબેન અને મધુસૂદનભાઈને. અને આપણે કેટલું નથી જાણતા વસુધાબેન, એ આપણે દર વખતે આવી રીતે જાણવાનું છે. દરેક વખતે દરેક વિષયમાં જોઈશું કે આપણું અમે ચંચુપાત કરીએ છીએ તો લાગે છે કે વી ડોન્ટ નો એનીથિંગ. મને સાબુદ્દીનભાઈ યાદ આવ્યા કે હું નથી જાણતો એટલું બોલવા માટે તો કેટલું જાણવું પડે. હવે બધાને જરાક જો મિત્રો હવે આવી રીતના છે ને દર વખતે બધા હોમવર્ક કરીને આવજો. આજે વસુધાબેને જો કવિતા પોતે રચીને બેઠા હતા તૈયાર કરીને, એવી રીતના નેક્સ્ટ ટાઈમ સુધી આપણે જે ટોપિક નક્કી કરીએ એટલે દરેક આપણે આપણા શાસ્ત્રોને શીખવાના છીએ સાંપ્રદાયિક સમયમાં, અને આપણે આપણા છોકરાઓને આપણે જાણશું તો આપણા છોકરાઓને કહીશું. જોકે મધુસૂદનભાઈને એક યાદ આપી દઉં કે બીજા જે નવા હોય એને આજે આ બુધવારી સભા, આપણે બુધવારે મળીએ છીએ, આ બુધવારી સભાના પાયા આપણા ગુજરાતી સાહિત્યથી થયા છે. અને એમાં આ બે ગીતાબેન અને વસુધાબેન એમણે આ ગુજરાતી સાહિત્ય દર બુધવારે બુધવારી મીટિંગ તરીકે ચાલુ કરેલી. એમાંથી તમે જોડાયા એટલે હવે આપણે આ વિચાર વિમર્શમાં આવ્યા. અને સાહિત્યનો બેઝ તો છે, કારણ કે જો હું જયારે બી કહું ત્યારે મારી પાસે જો આવી રીતના હું લઈને બેસું
પ્રેમાનંદના આખ્યાનો, અખાના છપ્પા, કારણ કે આ છે ને એ આપણને બતાવે છે કે મારે જાણવું એ છે કે આપણામાં બધી આ બધી પેલા ગોટાળા ઘૂસી કેમ ના ગયા. આટલું જે ધર્મ આપણો એમ બોલે છે કે જે ધર્મની અંદર એમ કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, અથવા જે ધર્મની અંદર 9 દિવસ સુધી માનું મહિમા ગાતા નવરાત્રી ઉજવવામાં આવે છે, એ ધર્મની અંદર આવા બધા સતીકરણના રિવાજો અને માથે ઓઢવાના અને એવા બધા રિવાજો ક્યાંથી બેસી ગયા. અને એ જાણવા માટેનું એ આપણી એની ખોજ માટેનું જે આપણે કહીએ ને કે એને માટે થોડું જે ખોદીએ છે ને, તે આપણે મધુસૂદનભાઈએ એની ચેલેન્જ ઉપાડી લીધી છે. અને છેલ્લા 6 મહિનાથી મધુસૂદનભાઈ કહે છે કે હું આમાં કરીશ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે એકચ્યુઅલી આજે છે ને નવરાત્રી શરૂ થાય છે, એટલે મારે નવરાત્રી વિશે કરવું હતું, પણ પછી થયું કે ના, કૃષ્ણથી શરૂ કરી, કારણ કે કૃષ્ણ વંદે જગત સર્વમ, એટલે કૃષ્ણથી કર્યું છે. હવે બસ બધાને અનમ્યુટ કરીએ અને કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ કલ્પનાબેન પાસે. અરે વાહ, યસ, તમને અનમ્યુટ કરું. ઓકે, ગિવ મી અ સેકન્ડ, આઈલ ટેક અ મિનિટ. પછી છે ને આપણે જિગીશાબેન છે, એમને પહેલા સાંભળશું, એટલે એમના કંઈક કોમેન્ટ સાંભળીએ. પછી આપણી પાસે રેણુબેન છે, એટલે થોડાક નંબર કહી દઉં 2 જણા સુધીના, એટલે પછી આગળ બદલી ગઈ છે એટલે 1 મિનિટ લાગશે. અચ્છા. એમાં શું છે કે આઈ હેવ ટુ ગો ટુ ધ એન્ડ. અચ્છા, કલ્પનાબેન હું અનમ્યુટ કરું છું 1 મિનિટમાં. બધા પોતપોતાના અભિપ્રાય તૈયાર રાખજો, કારણ કે હું બધા લખું છું અને વી વોન્ટ ટુ રિયલી મેક ઇટ એ ખરા અર્થમાં આમાંથી કંઈક સારું શોધવાની ઈચ્છા થાય છે. તો જિગીશાબેન, તમારો નંબર પહેલો છે. સો આઈ કેન અનમ્યુટ હર. લેટ મી આઈ એમ ટ્રાઇંગ ટુ ગેટ ટુ. ઓકે, નાઉ આઈ ગોટ ઇટ. ઓકે કલ્પનાબેન, કીધા હું કરું છું. વેઇટ. ઓકે, હા, મારે આ બતાવીને એક મને યાદ આવે છે, વાત કરવી છે. મનોજ ખંડેરિયાએ બહુ જ સરસ કહ્યું છે, ટોપલામાં તેજ લઈને નીકળો, રસ્તો આપોઆપ થઈ જશે. પાણીમાં રસ્તો આપોઆપ થઈ જશે. આ એમને લખ્યું છે મનોજ ખંડેરિયાએ. હવે આના માટે એક જ વસ્તુ છે, કૃષ્ણ એ સ્વયં તેજ છે અને એને વાસુદેવ માથે મૂકીને જાય છે અને રસ્તો થાય છે. એટલે તે જ સ્વરૂપની વાત છે કે માથા પર, કે આપણા બી મસ્તિષ્કમાં અહીંયા મગજ અને તેજ, જ્ઞાનનું તેજ, બરાબર, જેને જ્ઞાનનું તેજ છે ભરેલું, રસ્તો દરેક મુશ્કેલીમાં આપોઆપ થઈ જાય છે. તમે જુઓ કે ભાગવત સપ્તાહમાં આપણે માથે જ મૂકીએ છે પુસ્તક, અને ગરબામાં બી ગરબો માથે મૂકે છે, છિદ્રવાળો માટીનો ગરબો, જેમાંથી તેજ થાય છે. એટલે આ એક વસ્તુ મારે શેર કરવી હતી, એટલા માટે મેં કહ્યું. યસ. બસ, થેન્ક યુ. બસ, સરસ રીતે તમે કીધું. અને બધા મેં પોઈન્ટ બધા લખી દીધા છે. તમે જે પેલું આની વાત કરી ને, રિચ્યુઅલ આપણને ઓનલી એનહાન્સ કરે છે, આપણા જે બધી રિચ્યુઅલ, એ પોઈન્ટ પણ મને બહુ મને ગમે છે કે આપણે આ બધા કરતા હોઈએ છીએ કે શાને માટે, પણ થોડું એના વિશે આપણે પાછું ઓટલા પર થોડું વધારે ડિટેલમાં હું લખીશ. જિગીશાબેન અનમ્યુટ કરશું વાત, અને ત્યાર પછી રેણુબેન છે, ત્યાર પછી આવે છે રંજનાબેન. આપણે પ્રશ્નોત્તરીનું શું કરવાનું હતું એ રહી ગયું છે. હા, એટલે આઈ થિંક વી કેન જસ્ટ આ પેલા સબ્જેક્ટના થોડા અભિપ્રાય લઈને પછી પ્રશ્નોત્તરી. વી સ્ટીલ હેવ ટાઈમ ટુ વર્ક. વી હેવ 30 મિનિટ્સ. હા. I don't know why I cannot unmute. જિગીશાબેન, તમે જાતે કરી શકશો? જોજો. જિગીશાબેન ને અનમ્યુટ નથી થતા, એટલે એમણે લક કર્યું હોય કે આઈ થિંક મેં કરી નાખ્યા એમને. આઈ થિંક શી ના, નથી થયા. Okay, you try. I tried. કંઈક આ મને હોસ્ટ બનાવી છે તો બી નથી થઈ શકતું. એમનું છે ને કનેક્શન એવું છે કે જેમાં એક વખત થયા હતા, પછી પાછા જતા રહ્યા. ફરી ટ્રાય કરો જિગીશાબેન પોતે અનમ્યુટ કરવું પડે.
તમારાથી ન થતું? એ બિચારા બોલી ના શકે ને, બોલતા હોય તો આપણને સંભળાય નહીં. હા, ફોન થી જોઈન્ટ થાવ તો પછી ફોન કરો. ટેકનિકલ ખામી તમને નડી ગઈ. પણ આ નવું સાંભળ્યું, Let's go next, yes. નેક્સ્ટ કોને પોતાને કોમેન્ટ કર્યું છે? રેણુબેન, તમે તૈયાર છો? રેણુબેન, I don't know what happened. I can't even make her. Yeah. પ્રવીણાબેન આપો. જે અનમ્યુટ થઈ શકે બધાને બસ અનમ્યુટ કરજો, પોતાની જાતે થઈ શકે એને. ઘોંઘાટ થશે નહીં. ના, રંજનાબેન પાછળ, રંજના ભાભી શિકાગોથી છે. Do you want to make some comment? જય શ્રી કૃષ્ણ. હું જો કે હું ગીતાબેનની ભાભી છું. જીજાજી જય શ્રી કૃષ્ણ તમને પણ જય શ્રી કૃષ્ણ. અને બધાને. ખાસ તો અમે લોકો બહાર ગયા હતા એટલે હમણાં આવીને તરત જ યાદ આવ્યું કે આજે તો છે એટલે ચાલુ કર્યું છે. પણ તે વખતે ખાલી થોડુંક સાંભળ્યું અહિંસા પરમો ધર્મનું. અને બીજું તો મારે નહીં કહેવું કંઈ, પણ વસુધાબેનની પોએમ બહુ સરસ હતી. અને વસુધાબેને વાત કરી કે આપણે એક વસ્તુ કહીએ છીએ કે નવનીત ચોર, એટલે નવનીત એટલે માખણ, અને નવનીતનો બીજો અર્થ થાય છે કે સાર. એટલે કૃષ્ણ ભગવાન જે છે એ ગોપીઓના ઘરમાં જતા હતા અને દરેકના ઘરમાં કંઈક વસ્તુ તો સારી હોય જ, એટલે કોઈક સારો વિચાર હતો. જે લોકો પાસે સારા વિચારો નહોતા, મેં હમણાં વાંચ્યું છે એટલે હું કહું છું, તો એ સારા વિચારો છે ધેટ ઇઝ નવનીત. અને એ ચોરીને એટલે કે એ લઈને એ બીજા ગોવાળિયાઓને આપતા હતા કે જેને આ નહોતું મળતું, જે લોકો પછાત હતા. સો ધેટ ઇઝ વન થિંગ આઈ વોન્ટેડ ટુ શેર, કે નવનીતનો એક અર્થ થાય છે સાર, અને એ જે ગોપીઓના ઘરમાં જે સારું હતું એ સારું ઉપાડી અને જેની પાસે નહોતું એને આપતા હતા. ધેટ ઇઝ વન થિંગ. અને બીજી વસ્તુ જે મેં હમણાં વાંચી તે ગોવર્ધન. તો ગોવર્ધન જે પર્વત ઊંચક્યો એનો અર્થ ગો એટલે ઇન્દ્રિયો એક અર્થ છે, અને બીજો અર્થ છે ગો એટલે ઉપનિષદ. તો જે ગો એટલે ઉપનિષદ છે તો એનો અર્થ એ થયો કે ઉપનિષદના જે વિચાર હતા, જે લોકો ઇન્દ્ર જેવા બધા સત્તાધારીઓની પૂજા કરતા હતા, એના બદલે એમણે એમ કહ્યું કે ગો એટલે ઉપનિષદ, એટલે જે લોકોની પાસે ઉપનિષદના વિચાર છે એવા લોકોની તમે પૂજા કરો, એને ઉપાડો. જય યોગેશ્વર. આપણા પાંડુરંગ દાદાએ સારી રીતે સમજાવ્યું છે. યસ, એ સારી રીતે સમજાવ્યું છે. મેં હમણાં વાંચ્યું હતું એટલે મને અત્યારે યાદ આવ્યું કે વસુધાબેને જે કીધી કે આપણે કેવી રીતે સમજાવીએ છોકરાઓને કે કૃષ્ણ ચોર હતા. તો કૃષ્ણ ચોર હતા પણ કઈ વસ્તુ ચોરતા હતા? એટલે જે રૂપકો બધા જે છે તેને હવે એ રૂપકને આપણે પ્રત્યક્ષ પ્રેક્ટિકલી આ નવા જનરેશનને સમજાવીને એમને કૃષ્ણ પ્રત્યે આપવા છે આપણે. યસ, પણ જ્યાં સુધી આપણને જ ના ખબર હોય કે નવનીતનો અર્થ સાર થાય છે, આ તો ગોનો અર્થ ઉપનિષદ થાય છે. પરંપરાગત જે અર્થ હતો તે તો માખણનો જ હતો, પણ તર્કશાસ્ત્ર જેમ જેમ આપણી ભક્તિ જ્ઞાનમાં જેમ જેમ વધારો થાય છે એટલે આપણે તાર્કિક રીતે આ રૂપકને લઈને સમજાવી શકીએ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી તમે એમને એક્સપ્લેન કરશો તો જ એ માનશે, નહીં તો નહીં માને. ના, પણ આ દાદાએ સારી રીતે સમજાવ્યું છે પાંડુરંગ દાદા. યસ, પાંડુરંગ દાદાજી આ એમનો જ વિચાર છે, મારો નથી, પણ મેં હમણાં વાંચ્યું હતું એટલે મને યાદ આવ્યું. વેરી ગુડ, થેન્ક યુ ભાભી. બહુ સરસ, બહુ સરસ. પ્રવીણાબેનને મેં અનમ્યુટ કરી દીધા છે. આઈ વોઝ એબલ ટુ અનમ્યુટ હર ફ્રોમ હિયર. પ્રવીણાબેન તમારે કોમેન્ટ કરો અને ત્યાર પછી જીગીશાબેન થઈ શકે છે. લેટ મી ટ્રાય. એ ફરીથી જોડાવાની ટ્રાય કરે છે આઈ થિંક. અચ્છા, તો પછી આપણે પ્રવીણાબેનને સાંભળીએ. હા, યસ, પ્રવીણાબેન તમારું કરો. સંભળાય છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બહુ સરસ હતું અને બહુ મજા આવી. સરળતાથી એમને કૃષ્ણનું વ્યક્તિત્વને આપણને સમજાવ્યું એટલે ખરેખર એકદમ આનંદિત થયો, બહુ આનંદ થયો, સમજણ પડી બધી. ને જે વ્યક્તિત્વ કે વાંસળી, સંગીત, પ્રેમ, એમને યુદ્ધનું બી સરસ કીધું.
પણ મારો નેક્સ્ટ ટાઈમ એક સવાલ એ છે કે જેમણા રંજનાબેને બી કહ્યું એમાં હું બી થોડી એ રીતે કન્ફ્યુઝ છે કે નવી પેઢીને ગ્રાન્ડ કિડ્સને સમજાવવા માટે આપણે બધું જાણીએ છીએ કે અમુક આધ્યાત્મિક સંસારિક બધા મિનિંગો સમજી શકીએ છીએ, હજી થોડાક સાંભળ્યું છે, વાંચ્યું છે ને, પણ એમાં અમુક શબ્દોમાં એ લોકો તો કાં તો ફેન્ટેસી સમજે છે કાં તો એનિમેશન સમજે છે, એટલે પિક્ચર બતાવીએ કે કંઈ કહીએ તો ઘણી વખત એનો ઊંડો ભાવ જ નથી સમજી શકતા. અને મને પોતાને હજી ઘણી વખત ઘણું બધું વાંચ્યું છે, ભાગવત ગીતા સાંભળ્યું, પણ 16,008 રાણી એટલે જયારે બધી સ્ટોરી કેવા બેસીએ કે અહીંયા આને જાંબુવનને માર્યો, આને આ કર્યું, નાના કેદમાંથી આટલી બધી રાણીઓને છોડાવીને પોતે લગ્ન કરી લીધા. હવે હાઉ વી હેવ ટુ એક્સપ્લેન ધેમ, એની એક આધ્યાત્મિક નાનકડી વ્યાખ્યામાં આપણે એમને શું કહી શકીએ? કારણ કે એ લોકો ફેન્ટેસિક એનિમેશન સમજે, સ્ટોરી સમજે કે ગોડ આવા હોય એમ. તો એ ઘણી વખત બહુ આપણને એટલું બધું કન્ફ્યુઝ કરે છે કે સરળ શબ્દ નથી સમજાતા. એટલે એક મને મધુસૂદનભાઈ સરસ રીતે સમજાવી શકશે એ વાત. હા, એટલે જ મેં આ રજૂ કર્યું કે મારો ગ્રાન્ડસન છે 22 વર્ષનો, ગીતામાં 99% પાસ થયો, પણ જયારે એને મારી ગ્રાન્ડ ડોટરનું બધા બાળ કૃષ્ણ લીલાની સ્ટોરી કહું કે એનિમેશન બતાડું, મૂવી બતાડું, મૂવીની જેમ એન્જોય કરે, પછી આજે આ ક્વેશ્ચન કરતું પોતે નથી સમજાવી શકતા. એમાં આ ખાસ 16,008 નું તો આઈ એમ ઓલ્સો કન્ફ્યુઝ. આપણે જાણીએ છીએ કે ઇન્દ્રિયો છે, આ છે, નાથવાની છે, પણ એ આ લોકોને સમજાવવું બહુ કઠિન છે. એક સરળ ભાષા આપણે મધુસૂદનભાઈ પાસે એમનો ઉત્તર કંઈક વિચાર સાંભળીએ. મધુસૂદનભાઈ. હા, બિલકુલ બિલકુલ. અચ્છા, એમને જે સરસ વાત કરી, અત્યારની જનરેશનને આ સમજાવવું ને બહુ અઘરું છે. હવે હું આ વાત કરું એટલે બીજી તમને એક વાત કહીશ કે આ સમજાવવું કેમ અઘરું છે, એના કેટલાક પર્ટિક્યુલર રીઝન્સ છે. આપણે ગર્ભ સંસ્કારની વાત સાંભળી હશે. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જે માતાઓ રામાયણ મહાભારત એનું વાંચન કરે છે ત્યારે બાળકો પર ઓટોમેટિકલી એ અંદરથી સંસ્કાર પેદા થાય છે, અને એ સંસ્કાર પેદા થાય છે પછી એ લોકો જયારે પૃથ્વી પર આવે છે ત્યારે આ બાબત એમને સમજાવી બિલકુલ સરળ બને છે. અત્યારે પરિસ્થિતિ શું છે કે જયારે બાળક ગર્ભમાં હોય ત્યારે બહેનો ઘણીવાર એવી ફિલ્મો જોવા જાય છે જેમાં મારામારી હોય, તોફાન હોય, એ બધા જયારે માઇક્રો કોમ્યુનિકેશન થી ગર્ભ ઉપર થાય છે. ગર્ભ ઉપર જયારે આ વસ્તુઓ જયારે જાય છે ત્યારે એ બાળક જયારે જન્મે છે ત્યારે એનામાંથી એ વસ્તુઓ નીકાળવી બહુ અઘરી પડે છે. તો પહેલી વસ્તુ એ કે અત્યારથી ગમે ત્યાં વ્યક્તિ રહેતું હોય દુનિયાના ગમે તે છેડે, પણ જે બહેનો ગર્ભવતી હોય એમને એ દરમિયાન 9 મહિના તો માત્ર આ સંસ્કારી પુસ્તકોનું જ વાંચન કરવું જોઈએ. એક પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે કે જ્યાં બાળકો આ બધી વસ્તુઓ માનતા નથી તો એનામાં એવું છે કે ડાયાબિટીસ એક વખત થાય તો એ બઢતો નથી, પણ એને કંટ્રોલ કરી શકાય. તો તમે બી જયારે રાંધો છો, જમવાનું બનાવો છો, ત્યારે કોઈ બી સારો મંત્ર કે ભગવાનની સ્તુતિ સાથે ગાતા ગાતા તમે ગાઓ છો ત્યારે એ એની અંદર ખોરાકની અંદર ઇન્સર્ટ થાય છે અને એના દરેક સારા સંસ્કાર બાળકોમાં જતા હોય છે. એક આ વસ્તુ થઈ ગઈ. હવે રહી એમને સમજાની વસ્તુ, તો કેટલીક વસ્તુ એવી છે કે જે તમે એક્ઝામ્પલ, નોર્મલ એક્ઝામ્પલથી તમે એમને સમજાવી શકો. બરાબર છે? જેમ કે હું તમને એમ કહું કે કોઈ પણ વસ્તુને તમે સહજ રીતે સ્વીકારો. બહેનોને હું એક વસ્તુ પ્રશ્ન કરું કે ભાઈ તમે તમારા ઘરની અંદર તમારા હસબન્ડ સાથે, તમારા બાળકો સાથે, તમારા સાસુ સસરા સાથે એડજસ્ટમેન્ટ કરો તો એ લોકો નહીં કરે. બરાબર છે? તો પણ હું એમને એક બટાકાનું એક્ઝામ્પલ આવું સિમ્પલ કે બટાકું છે, એ બટાકાને તમે ભજીયા બનાવો ત્યારે ગોળ કાપો છો, બીજા શાકભાજી સાથે એને મિક્સ કરો ત્યારે ત્રિકોણ કાપો છો, તમે કારેલા સાથે સબ્જી બનાવો તો ચીરીઓ પાડો છો, તમે જે ફ્રેન્ચ ચીપ બનાવો છો ત્યારે એને લંબચોરસ કાપો છો. તો એક બટાકું છે એ બીજા સાથે એડજસ્ટ થવા માટે પોતાના આકારમાં પરિવર્તન લાવે છે. જ્યારે આપણે સામેવાળાનો આકાર બદલી કાઢીએ છીએ તો આપણે એ લોકોને જે બટાકું અલગ અલગ મિક્સ આકાર બદલે છે એમ આપણે પણ આપણો આકાર, તો એ બટાકાની સિસ્ટમ લોકોના મગજમાં ફિટ થઈ જાય છે. પણ કઈ રીતે એડજસ્ટ થવું જયારે સમજાવું તો લોકોને ફિટ નથી થતું. ભગવાન કૃષ્ણએ જે કર્યું અને એમના ભક્તોને જે મળ્યું, તમે દાખલા આપી શકો કે તમારે જિંદગીની અંદર કંઈક સારું બનવું છે, આગળ બનવું છે, તમે મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ છે ગ્લેમરમાં પડ્યા છે, બરાબર? ગ્લેમરમાં પડ્યા છે અને એના લીધે એ લોકોમાં કેટલીક નેગેટિવિટી આવી ગઈ છે. એ ગ્લેમર થઈ બહાર નીકળવા પડે તો તમે વધુ ને વધુ જે ગાંધીજી છે એ બધા દાખલા આપે કે ગાંધીજી બી નાના ત્યારે ગીતા વાંચતા હતા અને એના લીધે એમની આખું વ્યક્તિત્વ બદલાઈ ગયું અને આ લેવલે પહોંચી શકાય, બરાબર? તો તમારી બી તમારી અંદરની ઇનહરન્ટ જે શક્તિઓ છે, લેટેન્ટ પોટેન્શિયાલિટી છે, એને બહાર લાવી હશે ને તો આધ્યાત્મિકતા જે એવા નરેન્દ્ર મોદી યોગથી આટલા લેવલે પહોંચ્યા. નરેન્દ્ર મોદી પોતે એમની એક મેં વસુધાન બેન કે કલ્પનાબેન જે વાત કરી
એ તમને કહું કે નરેન્દ્ર મોદી એક વિડીયો હતો એમાં એમને કહ્યું છે કે હું જ્યારે યોગ શીખવા ગયો ત્યારે એ લોકો એક ફોટોગ્રાફ પાડે છે તમારો, એ ફોટોગ્રાફમાં તમારી આજુબાજુ જે ઉર્જાનું ક્ષેત્ર છે ને એ જુઓ છે. તો મેં પહેલા ફોટો પડાયો તો હમણાં ઉર્જાનું ક્ષેત્ર સામાન્ય ગોળ હતું, પણ જ્યારે હું યોગની સ્થિતિમાંથી બહાર આવ્યો, મતલબ કે મેં લાંબો સમય યોગ કર્યો પછી મારો ફોટો પડાય તો એ ઉર્જાનું ક્ષેત્ર મારાથી 20 ફૂટ લાંબુ થઈ ગયું, મોટું કુંડાળું થઈ ગયું મારી આજુબાજુ. મતલબ એ શક્તિ બાળકોની એક જિજ્ઞાસા છે કે મારે આ લેવલ પહોંચવું છે, આ લેવલ તો એ પૂરી કરતો તને કે આ આધ્યાત્મિકતા તને આગળ લઈ જશે, બાકી બીજું કંઈ નહીં લઈ શકે. એમ તમે કહી શકો તો કોઈ ફિલ્મ હીરો તમને કહું શીખવી નહીં શકે, પણ તમને આધ્યાત્મિકતા ઘણું બધું શીખવી શકે. અને આના લીધે તમે જો કે છેલ્લા 150 વર્ષમાં આપણે ઝાંસીની રાણી એક આપી છે, જ્યારે વિશ્વ સુધી આપણે ઘણી બધી આપી દીધી. મેં આપણે પહેલા કીધું હતું એમ. તો બાળકોમાં આ એક ડેફિનેશન બદલવી જરૂર છે, અને એના માટે જરૂર છે કે તમે બધા સાથે બેસો ઘરમાં, સાથે સત્સંગ કરો. આ નાનીની કથાઓ આપણે મોટા ભાગે બાળકો સાથે બેસી શકતા નથી, વડીલો સાથે બાળકો બેસતા નથી, અને એના લીધે વડીલો પાસેથી જે મારા દાદા દાદીઓ જે તમને જ્ઞાન આપી શકે ને બીજું કોઈ ના આપી શકે. એ દાદા દાદીઓ એમના આવા પ્રસંગો કહે, અને ધીરે ધીરે એમના મગજ એક દિવસમાં નહીં થાય, પણ ગ્રેજ્યુએટ વસ્તુ કન્ટિન્યુઅસ થશે. બહુ સરસ તમે કીધું. આપણે એક મિનિટ, કલ્પનાબેન નો કંઈક આપણે કલ્પનાબેન તમારો સહેજ આના વિષયમાં કંઈક કહો, અને ત્યાર પછી મેં રેણુબેન તમને અનમ્યુટ રાખ્યા છે. હા, અને પછી વસુબેન આપણા. હા, એવું મેં વાંચેલું છે મારા ધ્યાન પ્રમાણે કે 16,008 રાણીઓ, એક રાક્ષસે બધાને એને કારાગૃહમાં કેદ કરેલી, અને એને છોડાવવા માટે કૃષ્ણ એની સામે યુદ્ધ કરે છે. હવે છોડાવે તો એ બધી રાણીઓનું શું, તો પછી એને પરણવું પડે એવું હતું, એટલે કૃષ્ણએ પરણ્યા. પણ જેમ તમે જુઓ કે લાલ કીડીના દર પર તમે ઉભા રહો ને કીડીઓ ચટકે ને કુદાકુદ કરો, તો એ તમે કીડીઓની હિંસા કરી નથી કહેવાતી, બરાબર? એવી જ રીતે આમાં પણ તમે કૃષ્ણ સંન્યાસી જ હતા, કૃષ્ણ પરણ્યા નતા, પણ આ કારણસર એમને પરણવું પડ્યું, માટે આ વસ્તુ બની છે. રક્ષણ આપે એમણે એ બધી રાણીઓ, એટલે આશય એનો એ નતો પરણવાનો કે રાણી બનાવવાનો નતો, માટે બરાબર આવું છે. યસ. અને આપણે આના ઉપર એક સરસ અમે છે ને મધુસૂદનભાઈ, આના પર અમે એક ડ્રામા પણ કરેલું કૃષ્ણ આ કોવિડ વખતે. એનીવેઝ આપણે આગળ જઈએ છીએ. મારે રેણુબેન વખાડિયા સાન ફ્રાન્સિસ્કોથી જોડાયા છે, અમારા એ પણ પરમ મિત્ર છે, આપણે એમને સાંભળશું અને ત્યાર પછી સાંભળતા આવ્યા છે. એટલે આપણે કૃષ્ણમય પુષ્ટિમાં આપણે સંભળાય છે. તમારે મતલબ એકો આવે છે, તમારો આવે છે. વખત હું બાળકોને વાત કરતી હોઉં તો શંકર ભગવાન જયારે ક્રોધિત થઈને ગણેશનું ગરદન કાપે છે, તો એ બાળકોને કઈ રીતે સમજાવવી, ઘણી વસ્તુમાં એવું થાય છે કે બાળકોને કઈ રીતે સમજાવવું. આપણી એટલે મીન્સ આપણે પોતે જ નથી ઘણી વખત સમજાતું કે આ કઈ રીતે વ્યક્ત કરવું, કે કઈ રીતે આપણી ઘણી બધી પુરાણોની વાતો છે એ ખરેખર આધ્યાત્મિક ની રીતે બરાબર છે, પણ બાળકોને જયારે સમજાવવું હોય ત્યારે ઇટ ઇઝ રિયલી હાર્ડ. અને આપણે લોકોએ રેણુબેન શું કર્યું છે કે આટલા વર્ષો સુધી છે ને આપણામાં એવું માનવા હતું કે ધર્મ ને એ બધું તો ગરડાઓને જ આપવાનું કામ છે, ગરડાઓએ સમજવાનું છે. એટલે આપણે આપણા બાળકોને આપણે પોતે જ પણ એવી રીતના ઉછર્યા. આપણા પેરેન્ટ્સે પણ આપણને બહુ ભગવદ્ ગીતા કે એવું કંઈ શીખવાડ્યું નહોતું. હા, રામાયણ ને મહાભારતની વાર્તાઓ કહેતા હતા, પણ આપણને એવું હતું કે વાંચશું ગીતા બુઢાપે એમ માનતા રહ્યા, યુવાન ગ્રંથને આમ આપતા રહ્યા, એમ કરીને આપણે સ્વાધ્યાયમાં છે ને વાંચશું ગીતા બુઢાપે એમ માનતા રહ્યા, યુવાન ગ્રંથને આમ કરીને જતા રહ્યા. પણ ચાલો હવે ભૂલ્યા ત્યાંથી ફરી ગયું. એટલે આપણે આ પ્રયાસ કરીએ છીએ ને આપણા બાળકોને આમાં ઘણું બધું ઘૂસી પણ ગયું છે. મેં ના કીધું કે આ મારા હજી તમને થોડા બીજા પ્રસંગો કહેવા હતા, પ્રેમાનંદના જે આખ્યાનો છે એનું મેં આજે બધું હતું કે એમાં જે પ્રશ્ન વિશે કે છે અને કેવી રીતના થયું, પણ એને માટે મારે બેકગ્રાઉન્ડ આપવું પડે. અને ધીમે ધીમે, કારણ કે એના ઉપર ડોક્ટર ગાયત્રી દવેએ જે પીએચડી કર્યું છે અને મારે એની પાસેના ઘણા પુસ્તકો છે પ્રેમાનંદ, અને કેવી રીતના બધા ઘૂસવા માંડ્યા. પણ એની વાત આપણે હજી આગળ કરીશું. જેવી રીતના કૃષ્ણની વાત કરીએ છીએ આ વખતે, એવી રીતના આવતી વખતે આપણે કરવાના છે વિષ્ણુ, અને વિષ્ણુ પછી વિષ્ણુ સહસ્ત્ર. ત્યારે બધાને અત્યારથી કહી દઉં છું,
વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ સહસ્ત્ર ઉપરનું તમારા બધાનું જે પ્રશ્નો હોય, નોલેજ હોય, જાણકારી હોય, એ બધી તમે કરી લેજો. આજે આપણે કૃષ્ણ પર પાછા આવીએ છીએ. હવે ગીતા જિગીસાબેન સાન હોઝેમાં હતા ને ત્યાં સુધી બોલી નહોતા શકતા, હવે સાન ફ્રાન્સિસ્કો આવી ગયા છે. ખરેખર બહુ સુંદર બધી વાતો સાંભળવાની મજા આવી. ઇઝ રિયલી કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે પ્રેમ, એમ યુ ફીલ ધેટ. સરસ, થેન્ક યુ રણબેન, જિગીશાબેન અને પછી વસુબેન શેઠ. નમસ્કાર મધુસૂદનભાઈ, કલ્પનાબેન, નમસ્કાર. તમને સાંભળવાની મજા આવી બહુ જ. મારો એ સવાલ છે મધુસૂદનભાઈ કે ગીતામાં કૃષ્ણને પામવા માટેના 3 રસ્તા બતાવ્યા છે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો હેલો, તો તમારા મતે કયો માર્ગે પરમને પામવા માટે, કૃષ્ણને પામવા માટેનો તમારા મતે કયો માર્ગ છે? હા બેન, સરસ પ્રશ્ન છે તમારો. સંભળાય છે ને તમને? મારો અવાજ આવે છે? મેં મારી જિંદગીમાં જે પોતે સ્વયં અનુભૂતિ કરી છે આપને કહું છું. તમે માત્ર ધર્મ કરો છો એ બી નકામું છે, કર્મ કરો છો માત્ર એ બી નકામું છે, પણ એને સંયુક્ત રીતે તમે કરો. આપણા ત્યાં એવું કહેવાય છે મોટા ભાગે, જાણે કંઈક સરસ વાત કરી છે ગીતાબેન, કે આ દુનિયામાં 2 પ્રકારના માણસો છે. મેં તમને આગળ બી કીધું હતું કે એક વ્યક્તિઓ પૈસા કમાઈ સ્વર્ગ સુખ લે છે અને બીજા લોકો બરાબર. તો એમાં બેલેન્સિંગ કરવું ઘરનું. હું માત્ર પૈસા પાછળ પડી જઉં છું, બરાબર છે, કે માત્ર કર્મ એ રહે અને માત્ર ભક્તિ પાછળ પડી જવું, 2 નકામું છે. પણ તમે બેલેન્સ કરો છો કે ભાઈ તમે તમારા બાળકોને સંસ્કારી બનાવો, તમારા પત્ની છે એમને સારામાં સારું એને જ્ઞાન આપે ઘરમાં, અને તમે જે પૈસો છે એને સંતુષ્ટ થશો અને એનો કેટલાક ભાગ સારા કામો ઉપયોગ કરો છો. એ વસ્તુ મારા જીવનમાં મેં એક વસ્તુ મેં શીખી કે હું પહેલા માત્ર માળાઓ બહુ કરતો, મોર્નિંગમાં ઉઠીને બહુ માળાઓ કરી, ભક્તિ કરું, આ કરું. પણ એનાથી પરિસ્થિતિ નિર્માણ થતું હતું કે મારા ઘરમાં મારા વાઈફને ઘણી બધી તકલીફો પડતી હતી, બરાબર. જો એટલે એને કશી નહીં, એનો લોડ પડતો હતો ઘરનો. અત્યારે તમને નહીં લાગશે કે આપણે નવી લાગશે કે સવારે ઉઠીને બધાની ચા બનાવી, શાક સમારી આપ્યું, બધું હું કામ કરું છું, પણ એ કામ કરતા કરતા મારી સ્તુતિઓ બોલું છું. એટલે કર્મ બી થાય છે અને ધર્મ બી થાય છે. સ્તુતિ બોલવાનો ફાયદો એ છે કે એ મારું જે સ્તુતિઓ છે એ જે ફૂડની અંદર ભળે છે, જે મારા બાળકોની અંદર જે ઘરમાં એક શાંતિનું વાતાવરણ થાય છે, મારી વાઈફને મદદ થાય છે. હું માત્ર માળાઓ કરું ને મારી વાઈફને મદદ નથી કરતો, એનો લોડ વધી જાય છે. તો એની સાથે સાથે ધર્મ બી, હવે ધર્મ જો એને મદદ કરું તો મારો ધર્મ જતો રહે છે, તો બેને મિક્સ કરી નાખ્યું. એટલે શાકભાજી કરતા કાપતા કાપતા ભગવાનની સ્તુતિઓ કરો, હનુમાન ચાલીસા બોલો, તમારે જે બોલવો બોલો, પણ એ બી થાય છે કામ અને બીજાને મદદ પણ થાય છે, બરાબર. તો આ ધર્મ અને કર્મની જે 2 શક્તિ. હવે જ્ઞાનની વસ્તુ છે, એ જ્ઞાન તમે ગમે એટલું હોય તમે તમારા જીવનમાં એને ઉતારતા નથી, વાણી વર્તન વિચારમાં ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું, તો નકામું છે. માત્ર બોલું. તમે જુઓ, મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો, ભારતની અંદર કેટલા બધા સાધુઓ છે, કેટલા બધા સંતો છે, આમ છતાં પણ લોકોમાં જે માનસિક પરિવર્તનો નથી આવતા એમની વ્યક્તિત્વમાં, પ્રામાણિકતા. એનું મુખ્ય કારણ એ છે કે જે લોકો બોલે છે એનું પોતે અનુકરણ નથી કરતા. એટલે ધર્મ કર્મ સાથે લાવો અને જ્ઞાન એટલે એ જ્ઞાન છે કે તમારે એક વસ્તુ સતત મગજમાં રાખવી પડે કે જીવનનો અંતિમ લક્ષ્ય એ મૃત્યુ છે. જો તમારા મૃત્યુને તમે સતત તમારી સામે રાખશો ને તો તમારાથી કોઈ ખોટું કામ નહીં થાય. આ એક જે વસ્તુ છે, આ જ્ઞાન આપણામાં અંદર હોવું જોઈએ. માત્ર બીજું જે જેને જ્ઞાન કહીએ છીએ એ જ્ઞાન એટલે આ છે કે મારા જીવનનું અંતિમ લક્ષ્ય મૃત્યુ છે અને એ મૃત્યુ જો જીવનમાં મારે થવા, તો મારે કોઈનું જીવનમાં ખોટું નહીં કરવું જોઈએ. કર્મ એટલે બીજાને બધું લોકોને મદદ કરવી, અને એ કરતા કરતા તમે જુઓ તુકારામને બેને કીધું, આપણે ગીતાબેને સરસ વાત કરી કે ભાઈ નરસિંહ મહેતાએ કોઈ ભક્તિ માળા નથી કરી, માત્ર પ્રેમ. તો પ્રેમ મતલબ કે એ જ્યાં જતા એ સતત મોઢામાં એમનું નામ હોય અને બીજા લોકોને મદદ કરવી, બસ, બીજું કોઈ માટે. તો ધર્મ કર્મ જ્ઞાન આનું સંયુક્ત ઉદાહરણ આ હોઈ શકે મારી દ્રષ્ટિએ. થેન્ક યુ. સરસ, ખૂબ સરસ. વિશાબેને કબીર ઉપર બહુ સરસ રિસર્ચ કર્યા છે. અને કિશોરભાઈને કઈક પ્રશ્ન છે. કિશોરભાઈ, પહેલા તમારો પ્રશ્ન તો અનમ્યુટ કરવા પડશે પહેલા એમને. અનમ્યુટ કરો. કેન યુ હિયર મી નાઉ? તરત જ સુભાષ તમારું નામ આવ્યું એટલે હું અડકું એ પહેલા તમને ઓકે. આપણે જે કૃષ્ણ ભગવાનને 16,008 રાણીઓ હતી, એ સ્વાભાવિક રીતે બધાને મનમાં ક્વેશ્ચન થાય, ખાસ કરીને બાળકોને અને ઇવન મોટાને,
કે આમ કેમ, that's very hard to believe. હવે I was very fortunate in last 18 months that I attended about four Bhagavad Katha from 4 different કથાકારો, renowned કથાકારો, ઇન્ડિયાના. અને એમાંથી એક કથાકારે આ વર્ષે એને એડ્રેસ કરેલું કે આ 16,008 ની પાછળ શું અર્થ છે, હાઉ ઇટ કેમ અબાઉટ. અને એણે એમ કીધું કે મહાભારતનું યુદ્ધ થયું એમાં ઘણા સોલ્જરો મરી ગયા હતા, અને એ જ્યારે પાછા આવ્યા ત્યારે એની વિધવાઓ જે હતી એ પાછા મરી ગયા હતા, એટલે પાછા આવી ન શકે, એટલે 16,000 જેટલી વિધવાઓ હતી. અને એ જમાનામાં વિધવા વિવાહ નહોતા, એટલે એને સમાજ સ્વીકારતો નહોતો. એટલે એકચ્યુઅલી કૃષ્ણ ભગવાન ડિસાઇડેડ that he will marry them and accept it. So the Samaj will accept them. So he was the first one to start, the concept of Vidva Viva. This is what I had heard in one of the kathas this year. So I just wanted to clarify. અચ્છા, હું એક વાત બહુ સરસ તમે કીધું, બિલકુલ પરફેક્ટ વાત છે. અને આ જ વસ્તુ હતી, એ સ્ત્રીઓ જ્યારે રાક્ષસોમાંથી આપણે છોડાઈ ત્યારે સ્ત્રીઓ કીધું કે હવે સમાજ સ્વીકારવાનો નથી, અમે ક્યાં જઈશું, કારણ કે રાક્ષસના ત્યારે લોકો અમારા પર વહેમ કરવાના છે કે ત્યાં કેવી રીતે વ્યસ્ત રહી શકીએ છે, એટલે સમાજ અમને કદી સ્વીકારવાનો નથી. એ ભગવાન કૃષ્ણ એમને સ્વીકાર્યા. હવે ભગવાન કૃષ્ણ કોઈની બી સાથે જેને કહે ને એ પોતે વ્યક્તિગત રીતે કહે ને એ મનથી બધા સાથે જોડાતા. તમને એક સરસ દાખલો યાદ આપું કે જયારે ભગવાન કૃષ્ણ ત્યાં દુર્વાસા મુનિ છે એ પોતે મહેમાન તરીકે આવ્યા. દુર્વાસા બહુ ક્રોધી હતા, બરાબર. તો એ દુર્વાસા યમુના નદીની પેલું બાજુ આશ્રમમાં રહેતા, જગ્યામાં રહેતા હતા, કૃષ્ણ આ બાજુ મહેલમાં રહેતા હતા. તો ગોપીઓ દુર્વાસાને જમવાનું આપવા ગયા, તો એટલા બધા મોટા તપેલાઓ ભરીને એમને આપવા ગયા ત્યાં. ભાઈ ભગવાને કૃષ્ણને કીધું કે અમારે એ બાજુ જવું છે, વચ્ચે યમુના નદી આવશે, અમે પેલી બાજુ જવું કેવી રીતે આવું ખાવાનું આપવા માટે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે યમુનાને કહેજો કે કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપો. તો ત્યાં જાય છે અને એ કહે છે કે જો કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો મને રસ્તો આપો, તો રસ્તો પડી જાય છે એમને. અને એ જતી રહે છે પેલું બાજુ. દુર્વાસાને ખવડાવે, દુર્વાસા એટલું બધું ખાઈ જાય છે ને, એટલું બધું ખાય છે, પછી પાછા રિટર્નમાં યમુના નદી આવે છે. એટલે એ દુર્વાસાને કહે છે કે આપણે રસ્તો કઈ રીતે મળશે યમુનાનો અંદર, અમારે કઈ રીતે જઈ શકતું. તો કે દુર્વાસા સદા અપવાસી હોય તો અમને રસ્તો આપજો, એમ કહેજો તો કે તમને રસ્તો મળી જશે. તો ગોપીઓ પાછી આવી તો કે દુર્વાસા સદા અપવાસી હોય તો અમને રસ્તો આપો, તો યમુના નદી રસ્તો આપે છે. આ ભગવાન કૃષ્ણ પાસે પહોંચે કે પ્રભુ તમે બ્રહ્મચારી કઈ રીતે, પેલા સદા અપવા આટલું બધું ખાઈ કે સદા અપવાસી કઈ રીતે. તો ભગવાન પાસે સરસ વસ્તુ કહી હતી કે દુર્વાસા એ ખાવા માટે નથી જીવવા માટે ખાય છે. એમનો ખોરાક કેટલો નેચરલ ખોરાક, પણ એમાં એનો કોઈ ટેસ્ટ નથી, તમે જે આપ્યું એ ખાઈ જાતે, એટલે એ સદા અપવાસી કહેવાય. અને મારે જે પણ બહેનો કે સ્ત્રીઓ સાથે છે સંબંધ છે એ મનના સંબંધ, ક્યાંય હું એમની સાથે શારીરિક નથી સંકળાયેલો, અને આના લીધે હું બ્રહ્મચારી. તમે બધા જોડે સંબંધ રાખો, સારા રાખો, જ્યાં નિર્લેપતા છે, જ્યાં કઈ વસ્તુ નથી, એ તમામ લોકો બ્રહ્મચારી કહેવાય છે, બરાબર. એવો રામચંદ્ર ભગવાન તો બ્રહ્મચારીની સરસ વ્યાખ્યા આપી છે કે જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રીને જોતો નથી ને એ બી બ્રહ્મચારી છે. આપણે ખબર હોય તો હનુમાનજી જયારે ભગવાનનું કામ કરવા તૈયાર નતા થયા કે ભાઈ એમને સુગ્રીવને કહી દીધું હતું કે આ સંસારના કામમાં મને બ્રહ્મચારીને કેમ પાડો છો તમે. ભગવાન આમને ખબર પડી કે હનુમાનજી આમાં પોતે જેને કે એમની રિલક્ટન્સ બતાવે છે, બરાબર, કે મારી ઈચ્છા નથી એ બતાવે છે. તો હનુમાનજીને કહે છે કે હનુમાનજી, જે પુરુષ પોતાની પત્નીને વફાદાર રહે છે ને માત્ર, અને બીજી કોઈ સ્ત્રી સામે જોતો નથી ને, એ બ્રહ્મચારી જ કહેવાય. એમ કૃષ્ણ ભગવાન બી માત્ર એમના જીવનમાં જે એક જ પત્ની હતા એમને હંમેશા વફાદાર રહ્યા છે, અને એના લીધે એ બી સદા બ્રહ્મચારી હતા. આ મેં જે સાંભળ્યું છે મેં કીધું. પણ મને એક સવાલ છે કે મારા દીકરાનું ગ્રેન્ડસન ને વાર્તા કહેતી હતી, તો જયારે 7 પટરાણીની વાત આવી કે ભાઈ જાંબુવતી ને એ રાધાને આટલો બધો પ્રેમ કરતા હતા, અને પછી એમને લગ્ન રૂકમણી સાથે કર્યા, ને એ 7 પટરાણી હતી. તો એ અંગે તમારું શું કહેવું છે? જેમ રામનું તો એમ કે ભાઈ એક પત્ની વ્રત, તો કૃષ્ણને કેમ 7 પટરાણી? હા, એ એક વસ્તુ કહું, જે તે સમય જૂના જમાનામાં બેન કેવું હતું કે એક જે અત્યારે બી તમે જો ઘણા જે રાજાશાહી સિસ્ટમ હતી એમાં એમને 1 રાણી 2 રાણી હતી. એ વખતે એવું કહેવાય છે કે જયારે સ્ત્રીઓની સંખ્યા વધારે હતી, પુરુષોની સંખ્યા ઓછી હતી, બરાબર. એટલે એ સ્ત્રીઓને જેને કહેવાય ને કે એકોમોડેટ કરવા માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી હતી.
પણ ભગવાન કૃષ્ણના મેટરમાં આવું નતું. ભગવાન કૃષ્ણે દુનિયા ઉપર એક દાખલો, જેમ કે જાંબુવતી એમને લીધી તો એમને કોઈ ઊંચ નીચેનો હું ભેદ નથી જોતો, બરાબર છે, એટલે એને એક પટરાણી તેમને સ્વીકારી, બરાબર, આ રીતે એમને રાખી. પણ બેઝિકલી તમને નવાઈ લાગશે કે રાધા અને કૃષ્ણ વચ્ચે પ્રેમ હતો, પણ એ લોકો કદી મળ્યા નથી, એ બી તમને કહી દઉં, બરાબર. એ રૂકમણીને જ વફાદાર રહ્યા છે. બીજી સ્ત્રીઓ છે એમના ત્યાં એક જેને કે સામાજિક વ્યવસ્થાના સંતુલન માટે એમની સાથે રહેલી છે. આ એક હકીકત છે. અને સપોઝ એ જમાનામાં કેવું હતું કે સ્ત્રીઓની ઉપર એક પુરુષનું હોવું જરૂરી હતું, કારણ કે એમના રક્ષણ માટે. એટલે એક જેને કહેવાય ને કે એક પોતાના રક્ષણ માટે એક ક્યાંક એક આશરો લઈને એ લોકો બેઠેલા હતા. મારું અંગત એવું માનવું છે, કારણ કે સ્ત્રીઓની સંખ્યા વધારે હતી, પુરુષોની ઓછી હતી. મધુસૂદનભાઈ, તમે કહો ને તો આમાં થોડુંક મને બી કંઈક કહેવાનું મન થાય છે કે સાચી વસ્તુ છે કે આપણે જ્યારે ઇતિહાસ જોઈએ છે, ઇતિહાસ, ઓકે, ફિક્શન નહીં. અમે હમણાં છેક એન્ટાર્કટિકા સુધી ફરી આવ્યા, ખૂબ વાંચ્યા પુસ્તકો. દરેક જગ્યાએ, દરેક સંસ્કૃતિમાં સ્ત્રી, આપણે સ્ત્રીને બીકોઝ યુ નો સ્ત્રી અને પુરુષના બંધારણમાં ફેર છે. સ્ત્રી પોતે બાળકને જન્મ આપી શકે છે, જ્યારે ઇવન પશુ સૃષ્ટિમાં પણ. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે અને જીતી જાય બીજા રાજાને, તો એને પોતે એને ખુશ કરવા માટે પોતાની દીકરી કે પોતાની બહેન પરણાવે. જેવી રીતના આપણે કોઈને ગિફ્ટ આપીએ, એવી રીતના એ જમાનામાં હતું કે પોતાની દીકરી આપે તો એમ કરીને એમ કરવાનું. એટલે એ જાતનું એ વખતે રિવાજ હતો, મીન્સ કે એ જાતની કસ્ટમ હતી. આઈ એમ ટોકિંગ અબાઉટ હજારો વર્ષથી. અને માણસનો પુરુષ અને સ્ત્રીના સ્વભાવમાં ફેર છે જ. અને જે આપણે કહીએ છીએ કે આજે બી જ્યારે બી વાત આવે છે તો સ્ત્રીનું અપહરણ થાય ત્યારે આપણને એકદમ થાય કે હવે એનું શું થશે, કારણ કે જોતા હોય છે નિર્ભયા કેસ હોય કે પછી ગમે તે હોય એવી. એટલે એ તો હકીકત છે. અને એની ઉપર કોઈક હોય પુરુષ તરીકે, પતિ હોય કે પિતા હોય, એટલે આઈ થિંક એમાં દેર ઇઝ નથિંગ રોંગ. કદાચ આપણે આજે સ્ત્રીઓ એમ કે અમે અમારું પ્રોટેક્શન અમારી જાતે કરી શકીએ, છતાં પણ અમારા છોકરાઓ શિકાગોમાં જ્યારે ભણતા હતા, ક્રિશ્ચિયન સ્કૂલમાં હતા, ત્યારે એમાંથી કાગળ આવેલો કે જો અમે સિંગલ પેરેન્ટ હશે તો કાગળ એ પેરેન્ટના નામે જ હશે જેની પાસે કસ્ટડી હશે, પણ જો પેરેન્ટ મેરિટલ સ્ટેટસ હશે તો ફાધરના નામ ઉપર કાગળ જશે. એવું હતું ને સ્વસ્તિકા. એટલે ત્યારે મને આશ્ચર્ય થયું. આ સમાજની અંદર હું તો એમ સમજી કે સ્ત્રીઓ તો પછી શિકાગો ક્રિશ્ચિયન એકેડમી જે હતું એની અંદર એ લોકોએ કીધું કે આવી રીતના અમે માનીએ છીએ. એટલે આજના જમાનાની વાત છે. દેર ઇઝ નથિંગ રોંગ. કૃષ્ણે જ્યારે આટલી બધી 16,000 છોકરીઓને પરણ્યા ત્યારે એટલા માટે કે એ વખતે આપણા જે કહે છે ને અત્યારના સમાજમાં જે પેલા સાહસ કે અપના ઘર જેવા સંસ્થાઓ નહોતી, એટલે એને પોતાનું નામ આપ્યું કે તમને મારું નામ આપ્યું. એ વાત સાચું છે, બિલકુલ વાત સાચી. અને રાધા માટે અમારે જ્યારે હું મારે બધું સ્ટડી કરવું પડશે, મારા પુસ્તકો અહીંયા ઘણા પડ્યા છે, પણ એમાં હતું કે ભાગવતમાં રાધાનું નામ આવે છે, એ પહેલા છતાં હું આવતી વખતે એનું બરાબર. તમારી વાત સાચી છે. આપણે હવે આગળ આ બધા અમારા પરમ મિત્રો છે. હો સુદનભાઈ, અને એવા અઘરા પ્રશ્નો તમને પૂછશે કે તમારે ખરેખર એમ એ કરવું પડશે. ના યસ. ત્યારનો મારામાં એક પ્રશ્ન છે કે તમે કીધું કે પોથી માથા પર મૂકીએ, ઘડો માથા પર મૂકીએ, તો આપણે માથે ઓઢીએ છીએ શેને માટે ઓઢાડતા? એ મને કોને કીધું તું? આપ વસવાલબેન, અરે બેન ગીતાબેન આપે કીધું કે કલ્પનાબેન. હા, તમે મધુસૂદનભાઈ જવાબ આપી શકો અને આપો તો વાંધો નથી. ઇન્ટરપ્રિટ કેવી રીતે કરી શકાય? હા, બિલકુલ. હવે એક વસ્તુ છે કે તમે કોઈ પણ, મેં તમને કહ્યું ને કે સ્પર્શ એ માઇક્રો કોમ્યુનિકેશન છે. તમે સારા વ્યક્તિ સાથે બેસો ને, સારા વ્યક્તિ સાથે બેસો તો તમને સારા વાઇબ્રેશન પોઝિટિવ આવે. તમે ગીરવાર એમને બેઠા હો તમને નથી ગમે એવું થાય છે, એનો તમારી આજુબાજુનું કોઈ એવું નેગેટિવ વ્યક્તિ બેઠો જેના ખરાબ વાઇબ્રેશન તમારા ઉપર આવી રહ્યા છે, બરાબર? એ સંસ્કૃત ભાષા છે ને એ ટોટલી જેને કહેવાય ને કે એ જેને કે દેવી ભાષા છે.
એટલે એના પુસ્તકો જયારે તમારા માથા પર મૂકો છો કે તમે સારા મંત્રો બોલો છો ને ત્યારે તમારા સારા વાઇબ્રેશન આવે છે, એના માટે છે. બીજી મહત્વની વસ્તુ છે, હવે પહેલાના જમાનામાં આ તમે જે માથાના ઘૂંઘટની વસ્તુ આવી એ વસ્તુ આખી જુદી છે. એ જૂના જમાનામાં જે બેને કીધું ગીતાબેને કે સ્ત્રીઓ જે હતી એ સ્ત્રીઓનો ઉપયોગ હતો, જે મતલબ કે સ્ત્રીઓને એક સામાન્ય માનવ, પુરુષોને વધારે, આ કે આપણો દેશ પુરુષ ડોમિનેટિંગ દેશ છે, બરાબર. એટલે સ્ત્રીઓ એટલે શાસ્ત્રોમાં બી એવું કીધું છે કે સ્ત્રી અને ખોરાક ને ભક્તિ ઉપર પડદો રાખો તમે, બરાબર. તમારી સ્ત્રી કોઈને નહીં દેખવી, એ જમાનાની માન્યતા હતી. સાચું ખોટું તો મને પણ ખબર નથી, બરાબર. એટલે હવે પહેલાના જમાનામાં અમુક રાજાઓ બી એવા હતા કે જે બીજાની સારી સ્ત્રી જોવે ને તો એ લોકો એને ખરાબ દ્રષ્ટિથી જોતા હતા, તો એ લોકોથી બચાવ બી કરી, એ લોકો પડદો કરતા હતા કે પોતાની કોઈ સારી પત્નીને કોઈ જોવે નહીં, બરાબર. બીજું મહત્વનું છે કે ઘરની અંદર જે વડીલો ફરે છે એની લાજની વસ્તુ, હવે જરૂર નથી એવી લાજની. તમારી આંખોમાં લાજ હોય એટલે ઘણું થઈ ગયું, એમાં કોઈ માથે ઉઠવાની જરૂર નથી. પણ એક પરંપરા છે આપણી, જૂના જમાનાની પરંપરાઓ છે, બરાબર છે. હવે એ કોને ઉભી કરી છે આપણે ખબર નથી, પણ જે આ વસ્તુ આવે છે એટલે આપણે કર્યા કરીએ છીએ. આ વસ્તુ આગળ જાય, હવે ધીરે ધીરે એમાં ઓછું થતું જાય છે, બરાબર. પણ એને એનો મતલબ ખાલી આટલો જ હતો કે સ્ત્રી હતી ને એ સ્ત્રી એ નિર્દોષ હોય છે. એટલે મારા જ્ઞાન પ્રમાણે માથા એટલે આ સહસ્ત્રાર ચક્ર છે કે જ્યાંથી શક્તિ તમારું સાતેય ચક્રોમાં આવે છે. તમે જો આશીર્વાદ આપશે તો માથે હાથ મૂકશે. ગુરુદ્વારામાં બી માથા પર કપડું નો રિવાજ હોય છે. એટલે આ તમારું, અને એવું પણ કહેવાય છે કે જેને ને તેને તમે નમો નહીં, હાથ ના મૂકવા દો માથા પર, કારણ કે હાથમાંથી શક્તિ આવે ને તમારા માથા. એટલે આ વસ્તુ તમારી જે છે કે જે જ્ઞાનને બધાને ગ્રહણ કરે છે, જે યોગ અને મેડિટેશન કરતું હશે એને અહીંયા વાઇબ્રેશન આવતા હશે, ફીલ કરતા હશે, એને અનુભવ હશે. અને માટે ઓકે જે પણ ગણો એ આ જ ભાગમાં છે. એટલે જ આ પોથી, ગરબો, આ કૃષ્ણનું આખું જે સૂચક છે કે ટોપલામાં તેજ લઈને ચાલો, પાણીમાં રસ્તો આપોઆપ થશે. આ છે જ્ઞાન. કલ્પનાબેન, બીજી વસ્તુ છે, તમે કહો ને બરાબર છે. અને એક બીજી વસ્તુ એ પણ છે કે આપણે અહીંયા અમેરિકામાં રહીએ છીએ, તમે જો જૂના ફિલ્મ જુઓ કે પછી તમે હમણાં અમે લોકો ટ્રાવેલ કરતા હતા યુરોપની જૂની ફિલ્મ, તો એમાં પણ સ્ત્રીઓએ માથે હેટ પહેર્યું હશે, ડેકોરેટિવ લાઈક હેટ હશે. ક્વીન એલિઝાબેથનું તમે જુઓ, એટલે માથાનું તમે ગૌરવ કરો છો. અને એ હું માનું છું કે મનુષ્યનું ઇન્સ્ટિંક્ટ છે, જેમ આપણે હસીએ છીએ, જેમ બોલીએ છીએ, કારણ કે એટલા માટે કે તમે જો શાકુંતલનું મને યાદ છે કે ગેટે નામનો એક બહુ જ જાણીતો પોતે હતો કે જેણે શાકુંતલનો અભ્યાસ કર્યો અને એટલો ખુશ થઈ ગયો, અભિનવ માથે મૂકીને એ નાચ્યો છે. ત્યાં આગળ એને ખબર નહોતી કે ભાગવત સપ્તાહ તમે ભાગવતને માથે જાઓ, પણ એને આનંદ થયો કે એટલો આનંદ એને કીધું પોતાનો વર્ગ માથે મૂક્યો અને એ નાચવા માંડ્યો, ગોળગો ફરવા માંડ્યો, કારણ કે એ પોતાની અભિવ્યક્તિ કરતો હતો. એટલે હું એવું માનું છું ઉષાબેન કે માથે ઓઢવું, માથે તમે લેવું, એટલે એક તો તમે શિરોમાન્ય આપણે જે કહીએ ને કે કલ્પનાબેને કહ્યું આપણા મગજ આપણું ત્યાં છે, પણ ધીસ ઇઝ લાઈક અ ઇનહેરન્ટ, લાઈક ઇન્સ્ટિંક્ટ પણ હોઈ શકે. એનો મારે એક વાત કેવી છે તમને. ઘણી બધી જ્ઞાતિમાં હોય છે માથે ઓઢવાનો રિવાજ, અને એને એમ કહેવાય કે લાજ કાઢવાની એમ. અને હું તો ગાંધીજીના વાતાવરણમાં ઘરથી માંડીને મારા ભણતર સુધી અમે એવી રીતે ઉછરેલા કે માથે ઓઢવાનું એટલે એક જાણે હવે આપણે સુધરી ગયા છે એટલે માથે ના ઓઢાય. પણ મારા મમ્મીએ મને કહ્યું કે બેટા સાસરે જાય ને તો થોડું માથે ઓઢવાનું. પણ મારા હસબન્ડ મારી સાથે સંમત હતા ને માથે ઓઢવાનું થયું નહીં. પણ કાકાજીના ઘરે હું ગઈ અને એમણે કીધું કે તારે લાજ કાઢવાની છે, કેમ કે એક મહારાજ આવ્યા છે. ત્યારે મેં એમને શબ્દ વાપર્યો હતો કે લાજ કાઢવાની ના હોય, લાજ રાખવાની. એટલે એ પરંપરામાંથી આપણે જે આ સહસ્ત્રસાર ને બધા આપણને શક્તિનો પ્રતિપ્રાદ અહીંયા થતો હતો એ વાત બરાબર છે, પણ એનું પછી વિકૃત રૂપ થઈને સ્ત્રીઓએ લાજ કાઢવી. વિકૃત નહીં, પણ બીજો અર્થ આ પણ હતો. પુરુષો કેમ લાજ એક ઓઝલ પડદો કે લાજ કાઢવાની વાત કરું છું, માથે ઓઢવાની વાત નથી કરતી. માથે લાજ
લાજ એ એટલે લાજ આમાં લાજ નહીં. અચ્છા બીજું છે કે સ્ત્રી માટે એક રક્ષણ આવી જાય. આજે બીજા પુરુષની નજર ના બગડે. ઘરમાં 24 કલાક જે સાથે એવું નથી રહેવાનું હોતું. હોય. જો ગામની દીકરી હોય તો અને- માથે ઓઢ્યા વગર ફરે. હા દીકરી પણ કારણ કે દીકરી માથે માટે ઓઢ્યા વગર સ્ત્રી ફરે. માટે વિચાર નહીં આવે. બહુ હોય તો માથે ઓઢવું પડે. બાપ દીકરી સાથે બેસે દીકરી માટે વિચાર ના આવે પણ બહુ સ્ત્રી બીજી સ્ત્રીની વાત છે. એટલે અને આમાં આપણે મધુસૂદનભાઈ એક શ્લોક કંઈક બોલે છે ને 2 પંક્તિ કે સ્ત્રીને આવરણ, એ એટલા માટે સાંભળો કે છે ને આપણે આ પહેલા આ જે મધ્યકાલીન યુગ જે છે આપણા હેમચંદ્રાચાર્યથી માંડીને, તો એની અંદર તમે જો તે વખતે હતું નહીં. 10મી સદી, 11મી સદી, 12મી સદી સુધી માથે ઓઢવાનો રિવાજ નહોતો. પરંતુ 13મી સદીથી મુસલમાનો જયારે આવ્યા ત્યારે શું કે તમે માથે એટલા માટે ઓઢો કે પેલું નહીં તો પેલી મોરબીની રાણી વાણિયાને આગળ મચ્છું પાણી જાય ને પેલો જોવે ને એને એકદમ એના નજર બગડે. એટલે તમે આવરણ રાખો. આપણા કોઈ પણ ફોટામાં કોઈ દેવીઓએ માથે નથી ઓઢ્યું. તમે જો પાર્વતી હોય કે તમે લક્ષ્મી, કોઈ માથે એમની પાસે શસ્ત્રો હતા ને એટલે માથે શું ઓઢે? જરૂરત ના પડે. શસ્ત્ર નથી. એમને બધા શસ્ત્ર લઈને બધી માતાઓ બેઠી શસ્ત્રો લઈને શસ્ત્રો બધા રાખે છે. એટલે વેરી વેરી જરૂરી નાઇસ. હવે આપણે હવે સમય બહુ નથી પણ આપણે બનરભાઈ પાસે કંઈક સાંભળીએ. બનરભાઈ, તમે કંઈક કહો. આજે આપણે સાંભળ્યું એના વિશે, અને આપણે આજે ચર્ચા કરી બનરભાઈ એના વિશે કહો કે ભવિષ્યમાં આપણા જે શાસ્ત્રોની ચર્ચા થાય છે ને એમાં જૈન શાસ્ત્રોને બી લઈ આવી અને એક એપિસોડ એ બી બનાવીશું. તો સરસ. કંઈક કહો બનરભાઈ. ભટ્ટ સાહેબ, એમાં એવું છે કે જૈન શાસ્ત્રો વિશે બોલાવવો હોય તો અમારા પંડિતને બોલાવવા પડે કે એમની પાસે જ્ઞાન હોય. અમારી પાસે જ્ઞાન હોય એ ઉપર છલું હોય, એ તમને સમજાવી અને શીખવાડી ના શકીએ. એટલે તો આપણે રિસર્ચ કરીને એવું કોઈને, મેં કહ્યું ને કંદાર છે, આપણે ગોઠવીશું એમનું. હવે ટાઈમ નથી તો બધાને જેને કેવું હોય નથી, કારણ કે વી હેવ ટુ ગો સમવેર. હમણાં અમારા દેરાસરમાં આવેલા ને એ ભાઈ, હમણાં રિસન્ટ આપણે સાંભળેલું મનરભાઈ. હાજી. હા, એમને બોલાવીને એ ત્યાંના જ છે, સુરતના. હા, એટલે એમને આવી રીતે મુંબઈના. અચ્છા, હવે જેમને કંઈ પણ કેવું હોય, કારણ કે આપણે બહુ સમય નથી, તો પોતાની જાતે અનમ્યુટ કરી શકે એવું મેં સેટ કર્યું છે. ઇફ એનીબડી હેઝ એની, 5 મિનિટ છે. 5 મિનિટ આપણે આપી, જે લોકોને બોલવું હોય. નીલાબેન છે, જેમને બી બોલવું હોય બોલી શકે છે. ગીતાબેન, એક કોમેન્ટ છે મારી મનભાઈ માટે, કે મેં હમણાં એમને કીધું, એ સાંભળ્યું કે જ્યારે તમે સગર્ભા હોય ત્યારે ધાર્મિક વાંચન કરવું, ભાગવત સપ્તાહ સાંભળવી, બાળકોને જન્મના સંસ્કાર મળતા હોય, બરાબર? તો એમને easy to explain when they grow up. They can grasp easily, right? કઈ બી તમને એમને સમજાવો કે આ શા માટે કરવામાં આવે છે, એ લોકો જલ્દી સમજી શકે, કારણ કે ગર્ભમાંથી એ બધા સંસ્કાર મળેલા હોય, તો ઈઝી. તો હવે આજનું જે જીવન છે લોકોનું, દોડાભાગી વાળું, બંને સમોવડિયા જોબ કરે, એ લોકોને એવો ટાઈમ કથામાં બેસવાનો કે ચોપડીઓ વાંચવાનું એ બધું હોતું નથી. અને બીજું કે દાદા દાદી આ બધા સંસ્કાર આપી શકે, પણ હવે બધા વિભક્ત ફેમિલીમાં રહેવા માંડ્યા. એટલે આ બે એક પ્રોબ્લેમેટિક છે, જે બાળકો એ રીતે ઉછેર નથી થઈ શકતો. વખતે મળ્યા બધા, ભાઈ નું જે નોલેજ છે ખૂબ મજા આવી, અને ઘણા પ્રશ્નો બધા ઇન્ટરેસ્ટિંગ હતા, બધું ક્યારની સાંભળું છું. પણ મને એક વિચાર આવી ગયો કે આ એક થોડું પ્રોબ્લેમેટિક છે આજની લાઈફસ્ટાઈલ છે. હજી એમાં એક વધારાનો મોટો પ્રોબ્લેમ તો આઈફોન નો છે. આ સ્માર્ટફોન માયો એટલી, એટલે છોકરાઓ છે ને, અમે જોયું છે 2 મહિનાનું છોકરું છે ને, એને આપણે વાતો કરતો હોય તો એનું ધ્યાન પેલું ચમકતી સ્ક્રીન ઉપર હોય, કારણ કે એને હવે પેલા રમકડા નથી ગમતા, એને ચમકતી સ્ક્રીન ગમે છે. ગીતાબેન, અત્યારે કળિયુગ ચાલે છે, કળિયુગ હજુ ભાખોડિયા ભરે છે, તો તમે વિચારો કે ભવિષ્ય કેવું હશે. એટલે આપણે ખરાબમાં સારું જેટલું બને એટલું સાચવવાનું. કે અભિમન્યુમાં બી જુઓ તમે કે જે શીખવાનું ભૂલી ગયા હતા, એમાં પ્રોબ્લેમ થયો હતો, રાઈટ? સગર્ભા હતા ત્યારે જ સુભદ્રા બધું સાંભળ્યું, તો એ બધું શીખીને આવ્યા હતા. ચક્રવ્યૂહ પણ છેલ્લો એક
કેવી રીતે છેલ્લું એમાં થયું ને પણ એમ એટલે આ બધું હવે જે છે એનો સ્વીકાર કરીને એમાંથી આપણે રસ્તો કાઢતા જવાનો. ભાઈની 100% હમણાં ને સમાધાન આપો સ્વીકાર આપો. ચાલો આગળ હવે મધુસૂદનભાઈની જે સલાહ છે મને ગમી, સાચી વાત છે, પણ આ આજની જે લાઈફસ્ટાઈલમાં છે એ બેસતું જ નથી એવી રીતે કે આજની લેડીઝ જે સગર્ભા હશે તો એ બધું વાંચશે કે ભગવત સપ્તાહમાં બેસશે કે દાદા દાદી જોડે ભેગા રહીને કથાઓ સાંભળવા દેશે. આ બધું બહુ ઇમ્પોસિબલ. જ વિચારવા જેવું તમે વાત કરી છે, બહુ સરસ પોઈન્ટ છે. તો એનું કોણ છે